આખા ઘરમાં બધે જ ગોતી વળી છું, પણ કશે સોનાનું ચેન નથી મળતી. સોનાની ચેન મૂકી ક્યાં હશે? નક્કી આ અશોકે જ ચોરી હશે. એનો જુગારનો રવાડો એના માથેથી ઉતરતો નથી અને લોહી પી ગયો છે. અશોક! અશોક! હા મમ્મી, બોલો ને. શું હા મમ્મી? શું બોલો? અરે તારી સાથે વાત કરું છું, ધ્યાન ક્યાં છે તારું? હા, કેમ આટલી બધી રાયડું નાખો છો? રડો ના નાખે તો બીજું શું નાખે? સમજ નથી પડતી તને? હું વિચારતી હતી કે મારો દીકરો સારો નીકળશે, સંસ્કારી નીકળશે, પણ નહીં, મારો દીકરો તો જુગારી નીકળ્યો. અને પહેલાં મને એમ કે મારી સોનાની ચેન છે ક્યાં? સોનાની ચેન તમે જ્યાં મૂકી હોય ત્યાં હોય. તું કેવી વાત કરે છે? મેં મારા કબાટમાં, તિજોરીના ખાનામાં, ડ્રોવરમાં બધે જ ગોતી વળી છું. મારું બેડરૂમ, આખું આપણું ઘર ગોતી વળી, પણ મારી સોનાની ચેન નથી મળતી. ને મને બરાબર યાદ છે કે મેં મારી તિજોરીમાં મૂકી હતી. મને નથી ખબર મમ્મી. જો અશોક, પ્રેમથી પૂછું છું બેટા, સોનાની ચેન લીધી હોય ને તો પાછી આપી દે, કારણ કે એ મારા માટે બહુ મહત્ત્વની છે. તારા પપ્પાની છેલ્લી નિશાની છે. આપી દે ને. હું ખરેખર કંટાળી ગઈ છું બેટા. મને ખબર છે કે તે સોનાની ચેન ચોરી હશે અને પછી આ જુગાર માટે અને તારી આ જુગારની લત માટે ચેન વેચી આવ્યો હશે, હે ને? સાચું ને? નહીં, હું જુગાર રમું છું ક્યારેક ક્યારેક, એની ના નહીં, પણ કોઈ દી મેં છે ને ચોરી નથી કરી. આવો આરોપ મારી ઉપર ન લગાડો. ખોટી વાત નહીં કર. મને ખબર છે તું ચોરી કરી શકે બેટા, કારણ કે આ જુગારની લત જ એવી છે. તને કેટલી વાર કહ્યું કે તું ધંધો કર, થોડું કંઈક સારું કમા, પણ નહીં, તને એ બધું નથી સૂઝતું. તને ખાલી સૂઝે છે તો માત્ર ને માત્ર એ કે તું રૂપિયા ચોરી કર, આ કર, તે કર, એમાં જ તને રસ છે. તને બીજી કોઈ વાતમાં રસ નથી. મમ્મી, મેં ચોરી નથી કરી, અને અત્યારે તમે કયો ધંધો કર, પણ અત્યારે બધાય ધંધામાં મંદી છે. કયો ધંધો કરવો? તે ધંધો કર્યો ને તો એ નુકસાની જ કરી. અને તને ધંધામાં જુગાર સિવાય બીજું કંઈ દેખાણું પણ નથી ને બેટા. માણસ સારો રસ્તો પકડે, સારા રસ્તે ચાલે, પણ નહીં, તને ખબર નહીં આ આદત ક્યાંથી પડી છે. અને જુગારમાં નુકસાન જ જાય બેટા, એમાં કોઈ માણસને નફો ન થાય. સાંભળ્યું છે જુગારીએ બંગલા બાંધ્યા? જુગારી રોડ પરથી જ રહે અને એ રોડ પર જ આવે, કારણ કે શોર્ટકટથી રૂપિયો કમાઈને એ શોર્ટકટથી જ જાય. મમ્મી, એવું થોડું હોય, જીતવી તો પછી આપણે મકાન બની જાય. હે ભગવાન, હે ભગવાન, મારે તને કેમ સમજાવો? તું મારો એકનો એક દીકરો છે બેટા. તો જરા સમજ. તારી બેન તો સાસરે જતી રહી છે, પણ હવે ઘરમાં જવાબદારી વધે છે, અને ખાસ કરીને જો સારું કમાતો હોઈશ ને તો લગ્ન કરીશ ને, તો છોકરી લઈને આવીશ ને આ ઘરમાં. એટલે છોકરીની ઉપાધિ તમને કરતા મમ્મી. કેમ? આ છોકરી તો છે ને મેં ગોતી લીધી છે. ગોતી લીધી એટલે? હા, ગોતી લીધી છે. એટલે કહેવા શું માંગે છે? હા, આ વાત મારે તમને કરવી જ હતી કે મારે લગ્ન કરવા માટે મેં છોકરી ગોતી લીધી છે, પણ મેં કીધું હમણાં ખમું, પણ હવે આજ મેં કહી દઉં છું કે એ ઉપાધિ નહીં કરતા. બીજી કાંઈ ઉપાધિ નથી ને. બોલો બેટા, છોકરી કોણ છે, ક્યાં રહે છે, મારે જોવી તો પડશે ને. લઈ આવીશ એટલે શાકભાજી મંગાવું છું, બજારમાંથી કરિયાણું મંગાવું છું. અચ્છા, તુવેરની દાળ લેતો આવજે, જોયા વગર મંગાવી દઉં તો ચાલે? એવું નથી, તમે જોહો એટલે તમને ધ્યાનમાં આવી જાય. સમજે, આમ ઊંચી કાઠાળી છે, આમ સંસ્કારી છે, અને હું કહું એમ જ એ કરે છે. સંસ્કારી તો આખી દુનિયા છે તને છોડીને બેટા. તારામાં જ સંસ્કાર નથી. હવે સાચું બોલ ને, સોનાની ચેન તે લીધી છે કે નથી લીધી? મેં નથી લીધી. તું ક્યારેય સાચું નહીં બોલે. અરે અરે બેટા, ઘરમાં ને ઘરમાં કોણ ચોરી કરે? ઘરમાં ને ઘરમાં, પોતાના જ ઘરમાં લૂંટારું કોણ બને? મારા દીકરાને તો છે ને ધન્યવાદ દેવો પડે. અરે તને તો 100 તોપોની સલામી અપાય બેટા. જો તારા જેવો દીકરો પામે ને એમાં તો ધન્ય થઈ જાય, જેમ કે હું થઈ ગઈ આ તારા આવ્યા પછી. તે તો મારું કલ્યાણ કરી નાખ્યું. મને લાગે છે એક સમય એવો આવશે ને બેટા કે મારે આ આટલું મોટું ઘર પણ વેચી નાખવું પડશે. કેમ કે મારો દીકરો જુગાર રમે છે, એને નુકસાની જાય છે એના ધંધામાં, તો હવે નુકસાનીની ભરપાઈ તો માએ આ મકાન વેચીને જ કરવી પડશે ને. મમ્મી, મેં નથી હાસીને સોયરો. હું ભગવાન, તું ક્યારેય સાચું નહીં બોલે. પણ યાદ રાખજે, જે દિવસે મને સાચી હકીકતની ખબર પડી ને એ દિવસે હું ભૂલી જઈશ કે હું તારી માં છું અને તું મારો દીકરો છે.
મેં હાશે નથી સોયરો. તમે કાંઈક આડાવડો મૂકી દીધો હોય. હા હા બધું આડાવડું હું જ મૂકું છું, બાકી તું તો બધું બરાબર જ કરે છે ને બેટા. હા તું બધું બરાબર જ કરે છે. ભગવાન કોણ સમજાવે તને? હવે ક્યાં જાય છે? મારે થોડુંક કામ છે. રખડવા સિવાય બીજું કંઈ કામ શું છે તારે? હા હાફ ચડી ગયો મને. અશોક નો આવ્યા હજી સુધી. ક્યારે આવશે આ? આવે ને એટલે લેફ્ટ રાઈટ નો લેવડાવ. હા કેમ છો? દેખાતું નથી. હા કેમ આટલી બધી હાફે છે? હું તમને મળવા માટે દોડતી દોડતી આવી ને તમે છો તો 1 કલાક લેટ આવ્યા. હું લેટ આવ્યો ને એની પાછળ એવું કારણ છે ને કેવું? કે તું સાંભળીને જ ખુશ થઈ જશે. હે હા. શું છે? મેં આપણા બેયની વાત ઘરે મમ્મીને કરી છે. તો તમારા મમ્મીએ શું કીધું? શું કે મારી એક કઈ વાતનો કોઈ દિવસ વિરોધ ન કરે. એણે એમ કીધું છે કે વહુને ઘરે લઈને તો આવજે તો હું જોઈ લઉં. ઘરે લઈને આવજે એટલે જોઈ લો એમ? હા એટલે કઈ રીતે આમ જોવી છે કે પછી સંસ્કાર બાબતોમાં જોવી છે? અરે એ તો આમ જોવે કે સંસ્કાર બાબતમાં, પણ તું તો નંબર 1 છે એટલે તું તો એના ધ્યાનમાં આવી જ જઈશ. પણ હા તો ખોટું છે ને અશોક. હવે એને મને જોવા આવવાની હોય, મારે થોડું સામે હાલીને મારું મોઢું દેખાડવા જવાનું હોય. અરે આ કેવી વાત કરે છે? તારે મારી ઘરે આવવાનું છે. તમારા ઘરે આવું પણ તમારી મમ્મીને હું 4 મિનિટમાં ખબર પડી જશે કે હું કેવી છું એમ જોઈ લે. હા ખબર પડે કે ના પડે, એકવાર એ જોઈ લે ને એટલે નિરાશ થઈ જાય અને પછી આપણી બેના લગ્ન થઈ જાય. સમજી તું? આ તમારા મમ્મી જે જોવાનું કહે છે ને એ મને માન્યતામાં નથી આવતું. હા 4-5 મિનિટ છોકરીને જોઈ લે એટલે ખબર પડી જાય કે એના સંસ્કાર શું છે, એ કેવી છે. અરે માણસોની આખી જિંદગી નીકળી જાય છે સમજવામાં. એ માણસોને નીકળી જાય, પણ મેં તો તને એકવાર જ જોઈતી ને પ્રેમ થઈ ગયો તો એ તો તને ખબર જ છે ને. તમારી વાત નથી કરતી હું, તમારી મમ્મીની વાત કરું છું ને. હા પણ તારે એ ઘરમાં જ આવવાનું છે ને, અને મેં એને બધું કહી તો દીધું જ છે. આ તો ખાલી એકવાર જોઈ લે, એને જોવી છે ને. તમારો એટલે. ફોટો બતાવી દો ને. ફોટામાં શું છે? ફોટો તો કાળો હોય તો ધોળા માણા થઈ જાય. અત્યારે આ ઇન્સ્ટામાં ને ફેસબુકમાં બધા ચડાવે, પણ બરોબર? આપણે ઓરિજિનલ બતાવવાનો ને. હું ક્યાં કહું છું કે ફિલ્ટર વાળો બતાવો. તારે મારી હારે અત્યારે જ આવવાનું છે. હા વાંધો. હું તને મોકલી દઉં ને હમ. એટલે તારે ઘરની અંદર વહી જવાનું. હમ. મારા એટલે- મમ્મીની સામે હું હોતી આવે ને તો મને શરમ આવશે. વાહ, એટલે મને શરમ નહીં આવે તમારા મમ્મીને મળવામાં એમ ને? તને શરમ તો આવે, છોકરીઓને શરમ આવે, પણ હું કહું તું એકલી જઈશ ને તો મમ્મીને પણ એમ થાય કે છોકરી છે તો સંસ્કારી ને પાવરફુલ. હા તો ત્યાં તમારી મમ્મી એકલા હશે કે બીજું કોઈ હશે એની હારે? કદાચ મારા બેનને બોલાવે તો જ હો, બાકી જો મારા પપ્પા તો છે નહીં. હા, એ એટલે મમ્મીને જ નિર્ણય લેવાનો હોય ને વધીને બેનને. બસ. તમારી વાત તો સાચી છે અશોક, પણ કદાચ તમારા મમ્મી મને રિજેક્ટ કરશે તો? હા રિજેક્ટ કરશે એમ? હમ. નહીં કરે. તારે વાત કરવામાં ધ્યાન રાખવાનું એટલે રિજેક્ટ ન કરે. પણ હું તો મારું બેસ્ટ આપીશ. જો કે આ મારી પરીક્ષા જ લેવાય છે ને એટલે હું તો બને ત્યાં સુધી મારી બેસ્ટ જ આપીશ. પણ પછી તમારી મમ્મી કાં કદાચ તમારી બેન હોય તો એ લોકોને હું ના ગમીને રિજેક્ટ કરી તો મને? અરે ના કરે રિજેક્ટ. તમે આટલા બધા કોન્ફિડન્સથી કેમ કહો છો? તમને ખબર છે નહીં જ કરે. જો રિજેક્ટ કરે ને તો આપણે બે ભાગી જઈશું બસ. જો અશોક ભગાય નહીં. હા સમાજમાં કેવી વાતો થાય ખબર છે તમને? એક તો મારા મમ્મી પપ્પા નથી અને નાની ભેગી રહેતી હતી. હવે એકલી રહું છું એટલે ન બોલવાનું લોકો બોલે. ના હાથે કરીને માન મર્યાદાને મોભાને શું કરવા ઠેસ પહોંચાડવી છે? હા એ વાત તારી હાચી, પણ હું શું કહું છું કે તારે આવવાનું છે બસ. હું હા પાડું છું કે હું આવીશ. પણ તો પછી તું નબળા વિચાર શું કામ કરે છે કે મમ્મી રિજેક્ટ કરી દે તો? નહીં કરે રિજેક્ટ. કોન્ફિડન્સ છે. હા તું પાછી એક વાત લઈને બેસી ગઈ છો. સારું વિચારવાનું, આમ આવા નબળા વિચાર ન કરાય. સમજે તું? કંઈ નહીં, જે થશે ને એ જોયું જશે. અને પછી તો આપણી બે એક થઈ જશું તો વિચાર તો કર. પછી તો મારી પાસે ને પાસે રહીશ. સાચી વાત છે. આમ તો હું 10 વાર ફોન કરું ત્યારે એકવાર આવે છે. હા તો હું 1 કલાક અગાઉ આવું છું તમને મળવા. તમે કલાક લેટ પડો છો તોય હું એક શબ્દ તમને કહું છું નહીં ને, કારણ કે હું તમને પ્રેમ કરું છું એટલે પ્રેમ કરતા હોય એને કંઈ ન કહે ને.
તો હું પ્રેમ તને નથી કરતો? હા હા, કરતા હોય તો વહેલા ન આવો મારી પહેલાં. હા, હવે આપણે જઈએ ઘરે. હા ચાલો, તમારા મમ્મીને મળી લઈએ. પહેલાં આઈસ્ક્રીમ ખાવા જઈએ, પછી ઘરે જઈએ. ના ના, પહેલાં આપણે છે ને, હા જે કામ છે ને એ પતાવી અરે, દેવું છે. હું તો પછી ત્યાંથી નીકળી જવાનો છું, એટલે પહેલાં આઈસ્ક્રીમ ચાલ. ચાલો. તને બહુ ભાવે છે ને? હા. આદિ, હું શું કહેતી હતી કે આજે મારે કંઈ કામ નથી, ઘરમાં મને કંટાળો આવે છે. તો તમારી પરમિશન હોય તો આપણે બહાર જવું. બિલકુલ નહીં. હા, બહાર શેના માટે જવું છે બહાર તારે? મમ્મીના ઘરે જવું છે. એકચ્યુઅલમાં છે ને ત્યાં બે કામ છે. એક તો આજે આ ફ્રી છું એટલે આટો મારી આવું, બધાની ખબર અંતર પૂછી આવું, અને બીજું ખાસ કામ તો એ છે કે આ અશોકને છોકરી જોવા આવવાની છે. પાણી લઈ આવું. પાણી પણ ગળે નહીં ઉતરે. તું ખબર અંતર પૂછવા જાય એ બરાબર છે, પણ આ શું કીધું તે અશોકને છોકરી જોવા આવવાની છે. એકચ્યુઅલીમાં એવું છે કે મારો ભાઈ અશોક છે ને, એને કોઈ છોકરી ગમી ગઈ છે, અને એ છોકરીને પણ મારો ભાઈ ગમે છે. ફૂટી કિસ્મત એની. એક્સક્યુઝ મી. આ બબૂચકને પણ કોઈ ગમી ગયો અને એને પણ સામેવાળી વ્યક્તિ પસંદ કરે છે ને જોવા આવે છે. અપ્પા, બબૂચક એટલે? સીધી વાત છે. હા, તારા ભાઈમાં શું કાઢી લેવાનું હશે? હા, જરાક પણ વિચાર નહીં કર્યો હોય એ ક્યાં? અને જો કે સામે પણ જઈ આવતું, આટો મારી આવ. હવે તો હું પણ કહી શકું ને કે હું ક્યાં અને સામે જો. ઓહ, હું હેન્ડસમ છું. હા, રહેવા દે. હા, તારા ભાઈની જેમ નહીં, કઈ ખબર તો પડતી નથી, અને જ્યારે જુઓ ત્યારે બસ મોટી મોટી વાતો કરે. હું શું કહું છું ખબર? એનું આદિ. સ્પેશિયલ છે. તમને એ વાતની ન ખબર હોય ને તો કહી દઉં કે તમને આજ સુધી મારા સિવાય કોઈએ હેન્ડસમ કહ્યા નથી. તમે મને હેન્ડસમ લાગો છો બિકોઝ આઈ લવ યુ. બાકી હેન્ડસમ જેવી કોઈ વાત નથી તમારામાં. હા, તો કઈ નહીં, તને ખબર નથી. તારા આવ્યા પહેલા છોકરીઓની લાઈન લાગતી હતી. આ છે ને, ઘરને તાળા મારવા પડતા હતા બહારથી કે ભાઈ અહીંયા ઘરમાં કોઈ નથી, ઘરમાં ભાઈ સાહેબ એકલા બેઠા હોય છે. કારણ કે શું કામ? નકર છોકરીઓ બધી અંદર આવી જાય એટલા માટે. અને બધી ધોકા ફેરવીને જાય ને. તંબુરો ધોકા? કોઈ ફૂલ આપીને જાય તો કોઈ ગિફ્ટ, કોઈ ચોકલેટ આપીને જાય તો કોઈ આઈસ્ક્રીમ. આદિ, એક કામ કરીએ, હું આજે મમ્મીના ઘરે જાઉં ને તો અઠવાડિયું 10 દિવસ રોકાય જ જાઉં. હવે તમે એક કામ કરો, આ બધી છોકરીઓને ફોન કરો. કોઈ જમવાનું બનાવી આપશે, કોઈ કપડાં વોશ કરી આપશે, કોઈ કચરા પોતા કરી આપશે, અને કોઈ તમારી સેવા કરશે ને. અરે, એ સમય જતો રહ્યો ને હાથમાંથી. જ્યારથી તું આવી ગઈ છે ત્યારથી શનિ બેસી ગયો છે, અને હવે એવા દિવસો પાછા ના આવે. તો તમારા શનિને ઊભો કરો અને કામ પર લગાવો. કામ પર લગાવું તો કામ તો કરી રહ્યો છું. તને જવાની ક્યાં ના પાડું છું? જઈ આવો, જોઈ આવો, અને પછી તને ખબર પડશે કે સગાઈ નહીં થાય તારા ભાઈની. પછી રડતી રડતી આવજે, મને ફોન કરજે, હું તને તેડવા માટે આવીશ. આઈ પ્રોમિસ. જો મારો ભાઈ આ વાત ઉપર રોયો અને તમે જો એની મજા લીધી ને તો હું તમને ડિવોર્સ આપી દઈશ. આવું તો કોણ કરતું હશે? હા, ડિવોર્સ આપવાની ક્યાંથી વાત આવી? તારા ભાઈનું એમ પણ થાય એમ નથી. હા, સામેવાળા અરે પણ શુભ શુભ બોલો ને. 50 વખત બોલ્યા કે એનું નહીં થાય, એનું નહીં થાય. અરે એનું ન થાય તો તેલ લેવા ગયું. તમારે શું? તેલ લેવા જાય તો વાંધો નહીં, પણ સામેવાળા વ્યક્તિને કેટલા અંધારામાં રાખ્યા હશે? મને તો એ બીક લાગે. સમજ નથી પડતી કે અશોકને જોવા માટે છોકરીવાળા આવે છે. બહુ કરી. છોકરીવાળા નહીં, છોકરી પોતે સિંગલ, એકલી છોકરી આવે છે? હા, મમ્મીએ બોલાવી છે. મને મળવું છે એક વખત, થોડા ઘણા સવાલો કરવાના છે, એટલે હું અને મમ્મી બંને જોઈ લઈએ પછી પાસ. ઘરમાં એક ગાંડો ઓછો હતો કે બીજાને લેશે એટલે લાવશે. તો તમારે અહીંયા ઓછા હતા તો મને લાવ્યા. તને તો માંડ માંડ સાચવીએ છીએ, પણ મેં ક્યારેય કલ્પના નહોતી કરી કે તારા ભાઈના લગ્ન થશે. કલ્પના તો મેં નથી કરી કે આપણા ડિવોર્સ થશે, પણ જો આવું બન્યું તો થશે. એટલે હું તો એના માટે સારું જ વિચારું છું કે અશોકનું હવે આ ઉંમરે ઘર બંધાઈ જાય એ સારી વાત કહેવાય. અને આમ પણ બચારો કેટલો સમય આમનામ ભટકતો રહેશે. તમને ન ખબર હોય ને તો કહી દઉં કે અશોક તમારા કરતાં 3 મહિના નાનો છે. હા, પણ હવે પાકી ગયેલો તો કહેવાય જ ને. એમ પણ હા, પપૈયું કાચું ખાવ તો સંભારો કહેવાય, અને પાકેલું ખાવ તો મીઠું લાગે. હા, ફરક તો એટલો જ છે ને. તો મેં તો ભૂલ કરીને સંભારો ખાઈને. જો હું શું કામ તારી સાથે બહેસ કરું છું? હું તમને એ જ કહું છું, શું કામ બહેસ કરો છો? સંભારો હોય કે ગળ્યું પપૈયું હોય, પપૈયું તો પપૈયું હોય ને. ધ મેઇન થિંગ ઇઝ કે મારા માની ભાઈ લીધું ને, તારો ભાઈ પપૈયો છે.
એ જ બનાવું હું તું તો તમારી વાત કરતી હતી. વાવ, કંગ્રેચ્યુલેશન્સ, તમે જીતી ગયા છો. વાત એ છે, ધ મેઇન થિંગ ઇઝ કે મારા ભાઈના લગ્ન થાય છે. કેવો દેખાય છે, કોણ છોકરી છે, એનાથી શું મતલબ? અનવર હું નહીં બનું. હા કહી દેજે જીજુ જીજુ કરીને મને ના બોલાવે. એટલે હવે મારા માટે બીજો મુહૂર્ત પહેલા ગોતવો પડશે ને? કેવી વાત કરે છે? અણવર તમારે બનવાનું છે. મેં ના થોડી પાડી, અનવર હું જ બનીશ એમ મેં કીધું. સાંભળોમાં મિસ્ટેક થાય છે તારે. ખરેખર તું તારા ભાઈના મતલબમાં ભાભી આવી રહી છે એ હરખમાં ને હરખમાં શબ્દ મતલબમાં ઊંધા સંભળાય છે તને. એવું જરાય નથી. મને તમારા પતિનો પ્રેમ છે ને જે બોલવા ઉપર મજબૂર કરે છે. સારું સારું, આ જે હોય તે આ ભગવાન બધું સારાવાના કરે. હા તમારે પણ હો. બહુ સારું. તું ક્યારની ફોનમાં કહેતી હતી ખાસ વાત છે, ખાસ વાત છે. બોલ હવે, શું ખાસ વાત હતી? આવી 5 મિનિટ પાણી પીધું અને તારા સવાલોની આમ પેલી કે ને કે આમ વરસાદ વરસવા માંડ્યો. પણ સાંભળ, મેં તને આજે શું કામ બોલાવી છે. વાત એમ છે કે અશોક આજે સવારે કોઈ છોકરી એને પસંદ છે અને એની સાથે એ લગ્ન કરવા માંગે છે. એટલે એમ કે તમે જો હા પાડો ને તો એને ઘરમાં લઈ આવું. સાંભળ તો ખરી મારી વાત. એટલે મેં એને કહ્યું કે એ છોકરીને મારે જોવી પડે. હવે તારા પપ્પા તો હયાત છે નહીં, જે પણ નિર્ણય લેવાનો છે તારે ને મારે લેવાનો છે. તો એટલા માટે જ મેં તને બોલાવી છે. એ છોકરી પણ આવતી જશે હમણાં, એની સાથે વાત કરી લઈએ અને જો આપણા અશોક માટે યોગ્ય હોય તો લગ્ન કરાવી દઈએ. કારણ કે તારો ભાઈ કમાવામાં તો કંઈ સમજ્યો નથી, એને કંઈ સમજ પડતી નથી, તો કરવું શું? એટલે આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી એ છોકરીને મળ્યા સિવાય. જો છોકરી પણ એના જેવી જ હશે ને તો મારા ઘરની બરબાદી તો નક્કી જ છે. સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હેતલ. હા. સરસ. હાય, અશોકની બેન અને એમના મમ્મી. હા વાત તો કરી હશે ને મારા ભાઈએ? હા, કરી હતી ને. બસ તમારી જ રાહ જોતા હતા અમે. કે તમે ક્યારે આવો. અમારી દીકરીને પણ મેં એના સાસરેથી અહીંયા બોલાવી, કારણ કે તમને ખબર જ હશે કે અશોકના પપ્પા તો છે નહીં. હવે ઘરમાં જે ગણીએ એ હું અને મીરા જ છીએ. એટલે તમને મળીને થોડી વાતચીત કરી લઈએ, પછી આગળ વધીએ તો સારું એમ બેટા, સમજ્યા ને? હા, તો આંટી તમને જે યોગ્ય લાગે ને એ રીતની વાત કરી લો મારા પાસેથી. તો બહુ જ સારું કર્યું તે કે અહીંયા આવી ગઈ. જોકે અશોકે કહ્યું એ પ્રમાણે દેખાવડી તો તું છે અને સ્વભાવની પણ સારી લાગે છે, પણ જિંદગીનો સવાલ છે. મમ્મી, શરૂઆતમાં બધા સારા જ લાગે. બાય ધ વે, મારું નામ મીરા છે. જો મારા ભાઈની પસંદ છે એટલે તમે સારા જ હશો, અમને કોઈ ડાઉટ નથી. પણ તમે વહુ તરીકે આ ઘરમાં આવવાના છો એટલે મારા મનમાં 2-4 સવાલ ઊભા થાય છે. હા પૂછું ને? હા, પૂછી જ લેવાનું હોય ને, એમાં કંઈ બાકી થોડી રાખવાનું હોય. જો હેતલ, ખોટું ના લગાડતી, મારી દીકરી છે ને આખા બોલી છે અને સીધું કહેવાવાળી છે. એટલે કદાચ તને સવાલનું ખોટું પણ લાગે ને તો મન પર ન લેતી. અરે ના ના, તમ તારે ડાઉટ વગર સવાલ પૂછી લો, જે કંઈ પણ પૂછવું હોય ને. ગુડ. છોકરી તો ડાય પણ છે. હા, પણ 1 મિનિટ હેતલ, મારે તને એક સવાલ એ પૂછવો છે કે તારા ઘરમાં કોઈ વડીલ નથી? એટલે કે તારા મમ્મી પપ્પા ભાઈ ભાભી કોઈ નથી? જુઓ આંટી, મારા મમ્મી પપ્પા તો હું નાની હતી ને ત્યારે જ મને છોડીને જતા રહ્યા હતા. અને રહી વાત હું કોના ભેગી મોટી થઈ, તો મારા નાના નાની મને મોટી કરી, પણ એ પણ 2 મહિના પહેલાં એક્સપાયર થઈ ગયા છે. અચ્છા. હેતલ, તને રસોઈ બનાવતા ઘરના કામ કરતા ફાવે છે? હા, મને બધી રસોઈ આવડે છે. દાળ ભાત શાક રોટલીથી માંડીને ટોટલ વસ્તુ આવડે છે. હેતલ, ક્યારે એવું બને કે તમારા લગ્ન થઈ ગયા અને અચાનક રાત્રે 12 વાગ્યે કોઈ મહેમાન આવી ગયા, તો શું કરીશ? આઈ મીન, રસોઈ બનાવીશ કે પછી બહારથી મંગાવીશ? હા, તો નોર્મલ છે ને દી, આપણા ઘરે કોઈક રાત્રે મહેમાન આવ્યું હોય તો એને જમાડવા તો પડે જ ને. ભૂખે આવ્યા હોય એટલે રસોઈ બનાવી નાખવાની. એવું બને કે રસોઈ તો બનાવી છે પણ ઘરમાં વસ્તુઓ ખૂટે છે, તો રાત્રે 12 વાગે ક્યાં જઈશ? શું કરીશ? રાત્રે 12 વાગે તો ખરીદી કરી લેવાની, યા તો પછી આડોશી પાડોશીનેથી લઈ લેવાનું ને પછી આપણે એને રિટર્ન કરી દેવાનું. જવાબ તો તું બહુ મસ્ત આપે છે. હવે એક છેલ્લો સવાલ. જો આ સવાલમાં તું પાસ થઈ ગઈ ને બરાબર આન્સર આપ્યો ને તો તું પાસ મારા તરફથી. હેતલ, વસ્તુ તો આપણે લઈ આવીએ, પાડોશીના ઘરેથી પણ લઈ આવીએ, પણ એવું બને ઘરમાં પૈસા ન હોય અને
પાડોશમાં કોઈ સાથે વ્યવહાર ન હોય અથવા તો કોઈ અનબનના કારણે પાડોશીએ ના પાડી તો આપણે મહેનત કરવાની અને પૈસા કમાવાના, પછી આપણે એ રીતનું કરવાનું પ્લાનિંગ. બરાબર છે, એકદમ બરાબર છે. પણ ધાર કે તારો હસબન્ડ કંઈ કમાતો જ નથી અને તારે વસ્તુની ખરીદી કરવી પડે, તો તું શું કરીશ? હું નોકરી કરીશ અને એને મદદ કરીશ એની સાથે સાથે. હેતલ, કહેવું સહેલું છે, જ્યારે કોઈના ઘરે જઈએ ને ત્યારે ખબર પડે, પછી તને વિચાર આવશે કે આ મેં શું કર્યું, ખોટા લગ્ન કર્યા, ઘરમાં કંઈ છે નહીં, કમાતો નથી. આના માટે માઇન્ડ સેટ હોવું પણ તો જરૂરી છે ને. તમારી વાત સાચી છે, પણ એક પત્નીનો ધર્મ તો હોય છે ને કે પતિ સાથે ઊભું રહેવાનું. તો હું મારા હસબન્ડને ક્યારેય પાછો નહીં પડવા દઉં, ક્યારેય એકલું નહીં પડવા દઉં. આખી જિંદગી એની સાથે જ ચાલીશ. સુખ હોય દુઃખ હોય ગમે તેવો તાવ તડકો. બસ બસ બસ, સમજી ગયા અમે. મમ્મી, વાતો તો બહુ સારી કરે છે હેતલ. મારા તરફથી તો હા છે. હવે તમે જોઈ લો કે તમારે શું કરવું છે. ના, તે જે રીતે સવાલ કર્યા એ રીતે મને પણ લાગે છે કે મારે આને મારી વહુ તરીકે પસંદ કરી જ લેવી જોઈએ. હેતલ, જો હું તને અત્યારથી કહી દઉં, મારો દીકરો થોડો અવળચંડો તો છે જ, પણ હવે એની સાથે તારે ઘર સંસાર કઈ રીતે નિભાવવો એ તારા હાથની વાત છે. મને તો તું પસંદ છે અને મારી દીકરીને પણ, એટલે આ ઘરની વહુ તરીકે અમે તને દિલથી સ્વીકારીએ છીએ. આ અશોકનું નક્કી થઈ ગયું ને લગ્ન થઈ જાય. લે, એટલે કે તારો સાળો? હા, આ તો હારા સમાચાર આપ્યા. લાગતું જ નહોતું. આ મીરાઈ ત્યાં ગઈ અને ત્યાંથી ફોન આવ્યો હતો મને, કહેતી હતી કે બધું નક્કી થઈ ગયું છે. આ તમે અનાપ શનાપ બોલતા હતા ને, જુઓ મારો ભાઈ પણ હવે પરણ છે. આદિ, આ ઘોઘાને વળી કોણે પસંદ કર્યો? રામ જાણે, ઘૂઘાને કોઈ ઘૂઘી મળી ગઈ. અરે રે, પણ સારું થયું ને. ભલે ને લગ્ન થશે ને, આપણને ફાયદો જ છે, કાંઈ નુકસાની નથી. ફાયદો? આપણને શેનો ફાયદો એમાં? તારા સાળાના લગ્ન થાય ને તો તારા સાસુને કહેવાનું કે મને સોનાની ચેન કરાવી દો. અરે એના લગ્ન થઈ ગયા ત્યારે બધું તો આપી દીધું છે, હવે શું આશા રાખે છે તું? તમે મૂંગા બેહો ને, ખબર ન પડે ને મા દીકરો વાત કરીએ ને તો વચ્ચે નહીં બોલવાનું. હા, પણ રીતસરમાં વાત કરાય ને. તારે શું જરૂર છે માંગવાની? એ લોકોને જે આપવો તે આપી દીધું અને જે આપવો તે આપશે. તમારે શું જરૂર છે આ બોલવાની? અમે જે બોલીએ છીએ ને એ બરાબર છે. સાચી વાત છે મમ્મીની. હા, તમે ના બોલો તો વધારે સારું. એમ પણ આપવું તો જોઈએ જ ને. હા, એકનો એક સાળો પરણી રહ્યો છે અને હું એમનો એકનો એક જમાઈને ખુશ તો કરવા જ જોઈએ. તો અરે પણ આપણે એની આશા શું કામ રાખવી જોઈએ? આપણે પહેરવું હોય તો આપણે જાતે કમાઈ લેવાય ને. એક કામ કરો ને, તમે આવો રોજના લાખ રૂપિયા કમાઈને આવો. કમાવું કાંઈ નથી અને પાછી કે આશા શું રાખવાની? અરે આ કમાય જ છે ને, ઘર તંત્ર ચાલે જ છે, પણ તમને શાનો લોભ લાલચ છે ને મને નથી ખબર પડતી. બસ હા, તો બધી જગ્યાએ એવું જ હોય, બધા કમાતા જ હોય, પણ છે ને આપણે થોડીક અપેક્ષાઓ રાખવી પડે સામેના વ્યક્તિઓ પર. કારણ કે વ્યવહારમાં રહેવાનું કે નહીં. હવે વ્યવહાર પ્રમાણે તમે જોવા જાઓ તો કાલ સવારે મમ્મીને કોઈએ પૂછ્યું, માસીએ કે ફૈબાએ, કે તમારા દીકરાના હાળો પરણ્યો તો આપ્યું શું? તો મમ્મી શું કહે છે? જવાબ હશે એમની પાસે કંઈ નહીં આપ્યું હોય તો. હા, પણ એ લોકો જે આપવો હોય તે આપશે. તમે શું કરવા આ બધી મઠામણ કરો છો ત્યાં? અરે પણ માંગવાની ફરક તો છે કે નહીં કે શું લેવું આપણે? નહીં તો એ તો હવે નાને વીટી કરાવીને આપશે તો શું કરવાનું? આ ગામમાં મારે શું જવાબ આપવાનો કે એના સસરાવાળા એના સાળાના લગ્નમાં નાની એવી અડધો તોલાની વીટી કરે આપી, ફોતરા જેવી. આટલી મસ્ત આપણને વહુ આપી છે, એ લોકો એમની દીકરી આપી છે, હજી તો શું આશા રાખે એ લોકો ઉપર? એટલે તો કહું છું, આ એની છોકરીનું ઊંચું દેખાશે. આ જમાઈને ભલે ના આપે પણ કહેવાય તો કોનું? મીરાના મમ્મીએ કરાવી દીધું છે એના જમાઈ માટે. કોનું મોટું દેખાણું? આ વેવાઈનું. હા, અને એમ પણ મારો હાળો નાનો છે એટલે પપ્પા વિચાર કરો, કાલ સવારે મારે કંઈ નહીં આપવું પડે, એના લગ્ન થશે તો ગિફ્ટ તો આપવી પડશે ને. હે? આપવી જ પડે ને મમ્મી. અને એ તો વ્યવહાર કહેવાય ને. એ મને મોટી વસ્તુ કરાવી આપે તો હું થોડી ઘણી નાની વસ્તુ કરાવી આપીશ ને હોનાની. અરે સોનાની આદિ તારું મગજ બ્રેડ મારી ગયું છે ચાંદીની બુદ્ધિ વગરના. હવે એક ગિફ્ટ આપે ને તો આપણે સામે ન આપવાનું હોય. અરે તું શું વાત કરે છે? એ મોટો છે, એને આપવું જ પડે ને એના સારાને. ને કંઈ ને કંઈ સોનાનું આપવું પડે તો આપણું સારું દેખાય. લે,
મમ્મી કે એ વાત સાચી છે. મમ્મી કે એટલું જ કરવાનું છે પપ્પા. તમે વચમાં ન બોલો તો વધારે સારું. તો રહેવા દે ને, આપણે એમની પાસે કઈ ગિફ્ટ નથી જોતું. આ સામે કોણ આપે આપણે એને? અરે તમે સમજ્યા નહીં. આપણે છે ને ખાલી એમના કાન પર એટલી વાત નાખવાની છે કે અમે મારા એકના એક શાળા માટે આદિત્ય છે ને એ સોનાનું કંઈ કરાવવાનો છે. હવે વિચાર કરો, આપણે 1 તોલાનું કરાવશું તો એમની ફરજ બનશે કે જમાઈને વળતો જવાબ આપવો જ પડે. આપણે 1 તોલાનું કરાવી દઈએ તો એ 2 તોલાનું પાછું તો આપશે જ ને. તો એક કામ કર ને, આ 1 તોલામાં શું 60,000 એક તોલું થાય છે. 5 તોલાનું જ કહી દો ને, સામે 10 તોલા આવશે ને. હા, એ વાત પણ સાચી. હા, આપણે લેવું તો બરાબર લેવાય ને, ઓછું શું કામ મૂકવું જોઈએ? બરાબર. પપ્પા બરાબર ને? અરે તમે ત્યાંથી મીરાને દીકરી તરીકે લાવ્યા છો કે આપણી માંગણી કરો છો તમે? એ લગ્ન કરીએ ને એ જ્યારે કહેવાનું હોય, આ દીકરી બીકરી તરીકે રાખવાની ન હોય. વહુ ને વહુ તરીકે રખાય. હા હા, વહુને વહુ તરીકે રખાય, પણ આ બધી માંગ શાની છે તમારી આ બધી? પપ્પા તમે સમજતા નથી. આ જુઓ, આ તમે જેવા વાળ કપાવો છો એવા જ મારે કપાવવા પડે છે. આ પહેલેથી તમે જેને ઘરમાં નિયમો રાખ્યા છે એ નિયમનું પાલન કરી કરીને વાળ વધતા નથી. હવે છે ને અમને અમારી રીતે ચાલવા દો તો ઘરમાં કંઈક વધશે, 2 પૈસા મળશે આપણને. અરે યાર, ત્યાંથી શું આશા રાખવાની? પણ આપણે ત્યાં ક્યાં કઈ ઓછું છે? અને હિરલ તું પણ શું ને ચડાવ કરે છે? એમની વાત છોડો ને, એમની વાત આપણે મન પર લેવાની જરૂર નથી. હું તમને છે ને બધો પ્લાન છે ને આવો અહીંયા એમની સામે વાત જ નથી કરવી કઈ. અને મા દીકરા કેવા પાક્યા છે, સાલા વહુના પિયરમાંથી બધી આશા રાખે છે. અરે હા, હા, જીજાજી. હું ફોન કરું તમને. હા, જલ્દી ત્યાં જાઉં છું પહેલા. હા જુઓ, હા હા સારું. હા, ઈ જે હોય એને ના પાડી દો પાછી. હું તમારે ઘરે જાઉં છું. કેમ, ઘરે શું દાયટું છે? લે, મારી બેનનું ઘર છે. જીજાજી તમે આમ કેમ કરો છો? હા જુઓ અશોક, અત્યારે મારી પાસે બિલકુલ સમય નથી તારી સાથે વાત કરવાનો. અને તારે ઘરે જવું હોય તો તું જઈ શકે છે. માથાકૂટ ના કર, નીકળ ચાલ. હાલો ને હવે. હું હાલો ને? અરે મહેમાન ઘરે આવે ને તમે આમ બહાર વયા જાવ. મહેમાન, આ અણધાર્યા મહેમાન આવે ને ઘરે એટલે એવું જ થાય. હા છે ને, કામથી બહાર નીકળ્યો છું, કામથી. હા જો. સાંભળે છો? તેલ ચોટાડી દીધું. હા, આટલું બધું તેલ ના નાખતો હોય તો જરાય શરમ નથી આવતી તને? હે, માપે મેલે તેલ ન ખાય. હા ને, ખબર? હા, સારું કર્યું આમ તો તું મળી ગયો. હાલે, ઘરે જ જાશો ને? હા, પણ તમે હાલો આમ. હું કઈ કામ નથી કરવાનો તમારું. અરે ભાઈ, ઘરે છે ને હું છે ને આ ફાઇલ લઈને મારે ઘરે મતલબ મેં ક્લાયન્ટને મળવા જવાનું છે ને, ઉપરથી બાકી હતું તો મેડમની બેનનો ફોન આવ્યો છે. એને કંઈક કામ સોંપ્યું છે, એ પણ પતાવવાનું છે. એટલે એ કામ પતાવીને પાછો હું ઘરે આવીશ અને ઘરેથી પાછો એક ડોક્યુમેન્ટ ભૂલી ગયો છું. ડોક્યુમેન્ટ લઈને પાછો હું ઓફિસે જઈશ. ઓફિસેથી જઈને પાછો ક્લાયન્ટ પાસે જઈશ. ક્લાયન્ટ પાસે જઈને પછી હું કદાચ નવરો પડું તો પાછો ફોન કરું આ તમને. તમને મેડમની બેનની પાસે જવાનો સમય છે તમારી પાસે. એ મને પણ આ તમારી પત્ની છે, એનો ભાઈ ઘરે જાય છે, ત્યાં ટાઈમ નથી આપતા. હું કઈ કામ મુકેશ, તું મને પૈસા આપે દર મહિને? પગાર આપે છો? હે, એ લોકો મારું છે ને પેટ પાલવે છે, મારું ઘર ચલાવે છે. અને એની બેનનું શું, એનું નાનું બાળક પણ મને અવાજ કરે ને તોય મારે દોડવું પડે. વાત કરે છે સાલો. લે સાલો, હું નથી કામ કરવાનું કીધું ને. કામ તું કરીને ભાઈ, તને છે ને કાંઈ બીજું કામ નથી સોંપ્યું. આ ફાઇલ મારે હારવાર લઈ જવી ને અઘરી છે. લે આ 50,000 રૂપિયા છે. થેન્ક યુ. મારે આમ બહુ જરૂર હતી આજ. 1 રૂપિયો ઓછો થયો છે ને અશોક. આઈને નાખી દેવો તને અરે અંદર. ઓછો નહીં, હું આના 3 ગણા કરી. કેદી પાછા કેદી આપું? અત્યારે ફટાફટ ઘરે જા. આ પૈસા છે ને ઘરે આપી દેજે. હું છે ને મારું થોડું કામ પતાવીને ઘરે જઈને પૈસા લઈ લઈશ. ઓકે? બહુ ડાયો છે, સમજુ છો. આમાંથી એક નોટ પણ ઓછી ના થવી જોઈએ, કારણ કે બધી કડકડથી મેં ગણેલી છે. એટલે યાદ રાખજે. આમ તેમ કંઈ થયું ને હા. તો જીજાજી મૂકશે નહીં. વાંધો અને આ મારે જોખમ હારવાર અને રાખવું નહોતું એટલે. હકીકત મને આજ બહુ ગર્વ થાય છે કે મારા જીજા જે છે એ કામમાં પહેલાં ફોકસ કરે છે. મહેમાનની સામું નથી જોતા. પણ બસ જો આવી રીતે જ રહેવાનું. હું તો મારવામાં બહુ ફોકસ કરું. માર ખાવો જ તારે? નહીં. હા તો પછી, હા તમે એમાં તો તરત ના પાડી દીધી. અને સેવા કરવામાં, મહેમાનનું ધ્યાન રાખવામાં, એમાં તારે બહુ મળે લાભ. આ તમે જે જોબ કરો છો, આ કામ એમાં કેટલું ભણતર જોઈએ? હા, એટલા બંડલ તમારી પાસે એટલે એ આપણા પૈસા નથી અશોક. તો હ? એ છે ને ક્લાયન્ટોના હોય, જેને આપણને આપેલા હોય, કોઈએ બાનું આપ્યું હોય, કોકને આપવાના હોય. સમજે છે? મને હોતી હું આ કંપનીના પૈસા છે, 1 રૂપિયાને હાથ ન લેતો ને લાલચુ માણસ. આ પૈસા જોયા તો તરત કામ કરવા માંડ્યો. પહેલા કહેતો તો હું તમારું એક કામ પણ નહીં કરું. એ તો હું પરીક્ષા લેતો હતો તમારે. તમે શું કહો છો એમ? પરીક્ષા લઈ લીધી? પાસ થઈ ગયો?
તું હવે કોઈ પણ જગ્યાએ ઊભોય નહીં રહેતો. તારા ખીચામાં પૈસા છે, તું એને ભૂલાવવું ન જોઈએ અને કોઈને કાનો કાન ખબર ના પડી જોઈએ. જોકે તને જોતા લાગતું નથી કે તારી પાસે 1 રૂપિયો પણ હોય, પણ હા તારી પાસે 50,000 રૂપિયા છે એટલે જરાય ચિંતા નહીં કરતો. ઘરે જઈને ફટાફટ પહેલાં પૈસા આપજે, પછી પાણી પીજે. ઓકે? ભલે. પહેલાં પાણી કે ચા આ કાંઈ ન માગતો. પહેલાં રૂપિયા હાથમાં આપી દેજે, પછી તારે જે ચા નાસ્તો કરવો હોય એ કરીને પછી નીકળી જાજે. ઓકે? ઓકે. બીજું કંઈ? બીજું એ કે આ ક્યાંક ફરવા જવાનું ગોઠવો ને. સાલા હજી ફરવા જવું તારે? હે? હા, ખર્ચાઓ ઓછા થાય છે. જરાક પૈસા બચાવ, જીવનમાં કામ લાગશે તને. જુઓ છેલ્લે આપણે ક્યાં જવાનું છે? ભગવાન પાસે જવાનું છે ને પૈસા બચાવીને શું કરવું? એ કરતાં આવ્યા હોય ને વાપરી નાખવાના. મને એક વાતનો જવાબ આપીશ? આ તમારા ભાઈ બહેનની બંનેની બુદ્ધિ આમ બહેન મારેલી છે? કંઈ સમજાતું નથી તમને? બંને ગાંડા છો? આ મારા બેનને બધું કહી દે, આવું બોલતા નહીં. જો કે એ ગાંડી છે એટલે ગાંડીને ગાંડી કહેવામાં કંઈ વાંધો નથી, પણ આ વાત ન કરતો. હા, સાનું મના રહેજો તો આવું અમારે વિશે નહીં બોલતા. ખરાબ ક્યાં કીધું? અરે વાહ, ઘડિયાળ પણ મસ્ત લીધી છે. ચકાચક સમય જોતા તો આવડે છે ને? વિનુભાઈ મારા દોસ્તાર નથી. હા, સરસ સરસ, કાંઈ વાંધો નહીં. તમે તારે વાપરો, બીજાનું ગામનું વાપરવામાં તમને મજા આવે છે એમ. હે? અને જાઓ ઘરે જાજે, બીજે કંઈ ન જતો, હું જાઉં છું. હા, પાછો ફોન આવ્યો. મેડમ જીવ લઈને રહેશે. આમ જલ્દી જાવ તો. હાલો. હા બસ મેડમ પહોંચી ગયો. આવી ગયા? હા, આવી ગયો. તમે મારો બધો ગુસ્સો શું કરો છો? કઈ જરૂરી વસ્તુ ગોતો છો? ડોક્યુમેન્ટ તને ખબર પડશે આમ. હાલે ગોતી દે, હાલે ગોતી દે. હું તો જોઉં છું ખાલી આદિ. મારો બધો ગુસ્સો શું કરવાનો? આડી આવે જો આખી ઘૂસી ગઈ હતી આમાં. સોરી, ખબર નથી પડતી કાંઈ ઘરમાં બધા શું વહીવટ કરે છે ને. હું તો એ જ કહું છું, આ ઘરમાં બધા શું વહીવટ કરે છે ને એ ખબર નથી પડતી. 4 ફોન કર્યા, 4 વખત વ્યસ્ત. કોનો ફોન ચાલુ હતો? ક્યારે ફોન? હા હવે ઈ તો આપણે પેલા હતા. જો ઈ તો છે ને આ ઓફિસમાંથી મેડમ હતા ને, એમની બેનનો ફોન આવ્યો હતો. મેડમની બેનનો ફોન તમને શું કામ આવ્યો? અરે એને છે ને એક ડોક્યુમેન્ટ્સ મગાવ્યા હતા. એ ડોક્યુમેન્ટ્સ મતલબમાં હું ગોતવા માટે આવ્યો અને એને એક મને કામ સોંપ્યું હતું. એ કામ પતાવવામાં હું તો અડધો થઈ ગયો અને રસ્તામાં છે ને 50,000 રૂપિયા લાવ. લે, આ તમારી મેડમની બેનનો ફોન તમને આવે ને 50,000 હું શું કામ આપું? એની બેનને ફોન કરો, પૈસા લઈ લો. મસ્તી નહીં કર મારી સાથે, મારી વાત સાંભળ. હા, મેં છે ને તારા ભાઈને 50,000 રૂપિયા આપ્યા હતા. રસ્તામાં મને મળ્યો હતો. હું જતો હતો બહાર બીજા કામથી અને આ મેડમને બેનનો ફોન આવ્યો એટલે મારે જવું પડ્યું. તારા ભાઈને મેં કીધું કે ઘરે દઈ આવજે. એ આ બાજુ જ આવતો હતો. 1 મિનિટ, કયા 50,000 રૂપિયા? હવે પેલા મને એ કહો કે તમે કયા પૈસાની વાત કરો છો? ગાંધી બાપુ વાળા, આ ફોટા વાળા, સાચા પૈસા. હા તો બધા પૈસામાં ગાંધી બાપુ તો હોય જ, પણ તમે અશોકને પૈસા ક્યારે આપ્યા એમ કહું છું. રસ્તામાં કહું તો છું કે આ મેડમની બેનનો ફોન આવ્યો હતો. એણે મને કામ સોંપ્યું. એ કામ પતાવવા માટે હું ગયો. અશોક રસ્તામાં મળ્યો એટલે મેં એને કહ્યું કે જા ભાઈ, આ પૈસા તને આપું છું. એને કહ્યું કે હું એ બાજુ જ જતો હતો તો મેં કીધું આલે આ ઘરે પૈસા આપી દેજે. એમ પણ મારા ડોક્યુમેન્ટ્સ લેવા ઘરે આવવાનું જ હતું એટલે મને થયું કે સારું પૈસા ઘરે પહોંચી તો જાય, મારે સાથે રાખવા નહીં. એટલા માટે મેં એને આપ્યા. તો હવે એ 50,000 રૂપિયા તને આપી ગયો છે તો એ 50,000 રૂપિયા મને આપી. અરે 1 મિનિટ, તમે એને એવું કીધું હતું કે આ મારા ઘરે જઈને પૈસા તારી બેનના એટલે કે મારી પત્નીના હાથમાં આપજે? હા તો ઘરે આપવાનું કીધું હોય તો તને જ આપે ને બીજા કોને આપે? ગલત. મારો ભાઈ મારા મમ્મીનું સમજ્યો હશે. અહીંયા તો એ આવ્યો નથી અને પૈસા તો મને આપ્યા જ નથી. તમે મમ્મીને ફોન કરો. તારો ભાઈ બુદ્ધિ વગરનો છે? હા, ના ના, તો પછી હા ખોટી વાત નહીં કર. એ ઘરે આવ્યો જ નથી એટલે મારી પહેલા એ તો પહોંચી જવો જોઈએ. અરે બાબા, કહું છું ને કે તમે એમ કીધું હતું ને કે ઘરે પૈસા આપી દેજે. હીરા મસ્તી નથી કરતો. એ પૈસા મારે અત્યારે જોતા છે અને આપવાના પણ છે. હા તો હું પણ મસ્તી નથી કરતી. આ શું બિહેવિયર છે આવી રીતે વાત કરવાનું? તો રૂપિયા આપને. આ તારા ભાઈને મેં કામ સોંપ્યું હતું એ કામ પણ એ ન કરી શકે. અરે બાપા, અહીંયા કોઈ નથી આવ્યું આદિ. પછી એ રૂપિયા લઈને ગયો ક્યાં? મને શું ખબર, ગયો હશે ક્યાંક આ ડાવડો. આટલી મોટી રકમ આપી તારે વિચાર નહીં કર્યો હોય? મેં વિશ્વાસ જ ખોટો કર્યો. આની ઉપર વિશ્વાસ કરવા જેવો જ 1 મિનિટ, પેલા ફોન કરો, વાત કરો, જાણો અને પછી મારા ભાઈ વિશે અંડશંડ બોલજો. બોલવાનું શું હોય, જાણવાનું શું હોય, બધી જ ખબર પડી ગઈ છે મને.
અને ફોન કહીને કંઈ ફાયદો નથી. ભાઈ સાહેબ ફોન તો ઉપાડશે નહીં હવે મારો. લે મારો સાળો ગધેડો. લે સાંભળ કાપ્યો. જો જો હા તો કામમાં હશે બિચારો હવે. કામમાં હા તંબુરોય કામ નહોતો, રસ્તામાં ભટકતો હતો. ખબર નહીં તમે એને સગાઈ કરાવી નાખી, લગ્ન પણ જલ્દી કરાવવાના છો. એની એ ધૂનમાં છે ને સાલો મારા 50,000 રૂપિયા લઈને ભાગી ગયો. બસ હવે તમે તમારું કરો ને. મેડમની બેનનો ફોન આવ્યો, એમાં 50,000 રૂપિયા ગમે એના હાથમાં આપી દીધા, એ નહીં દેખાય. અને મારા ભાઈની પાછળ પડે મેડમની બેનને ફોન કરો. લાવો લાવો ફોન. અરે એને શું કામ ફોન કરવાનો? પણ જરાક તો વિચાર કર. અરે તારા તમે ભાઈ વિચાર કરો. તારા ભાઈ ઉપર વિશ્વાસ નહીં કરવાનો. મારો સાળો છે, સાળાનો વિશ્વાસ કરીને મેં એના પૈસા આપ્યા અને તું તારા ભાઈ વિશે એટલું બોલે છે. જરાક વિચાર તો કર. તું પૂછ એને ફોન કરીને, ઇન્ક્વાયરી કર ક્યાં મૂક્યા 50,000 રૂપિયા. ફોન કરે ને. વાપરી નાખ, ફેંકી દે, તોડી નાખ. હું તો કહું છું મજા આવે ને એમ કર, એમ ફોન કરીને કહીશ. કારણ કે તમે તમારી આ મેડમના બેનની પાછળ લટુ થઈને ફરતા હોય ને તો આવું જ થાય. તું અત્યારે મારો સમય બગાડ નહીં કર. અને સાંભળ, રૂપિયા મને જોઈએ છે. તું એને ફોન કર. અશોક તમે ક્યાં છે? મને મારો આપ્યા ફોન હતા. કાપે છે. તમે મને આપ્યા હતા નહીં ને? જેને આપ્યા હોય ને પૈસા એની પાસેથી માંગી લો, મને ખબર નથી. આવું કોણ કરતું હશે? એને મેં કીધું હતું કે મારે અર્જન્ટ કામ છે, મારા રૂપિયા લઈને તું ઘરે આપી આવજે, છતાં પણ એ આવું કરે છે. પણ મને શું કામ કહો છો આ બધું ઘરે આવીને? અશોક અહીંયા નથી આવ્યો, મને પૈસા નથી આપ્યા, મને કોઈ વાતની કાંઈ ખબર નથી. તો હું શું કરું હવે? કે તું મેં એના ભરોસે, મતલબ મારા સાળા ઉપર મેં ભરોસો મૂક્યો, એ મારી ભૂલ ને? ના, તમારા શાળાને પૈસા સોંપીને તમે બીજા લોકોના કામ કરવા ગયા ને એ તમારી ભૂલ. આ તારા ભાઈને ગોત અને મને કહેશો 50,000 રૂપિયા મારે આજે જ જોઈએ. હા ગમે ત્યાંથી ગોતીને ભાઈ અને બેન મળીને મને આપી જજો. સાંભળો મારી વાત. મૂકીશ નહીં 50,000 રૂપિયા, લાખ થશે એટલું યાદ રાખજે. તારો ભાઈ દેવાનો આવ્યો તો. અશોક અશોક ક્યાં છે અશોક? પણ જમાઈ રાજા આમ કેમ ઉતાવળિયા આવ્યા? એક્સપ્રેસ ગાડીમાં આવ્યો છું કારણ કે છે ને મારી પાસે સમય બિલકુલ નથી. અને એ ભાઈ સાહેબ છે ને મને રસ્તામાં મળ્યા હતા ત્યારથી ખબર નહીં ઘરે નથી આવ્યો મારા. અને ઘરે નથી આવ્યો ને અહીંયા તો હશે ને ઘરે. ક્યાં છે? એક મિનિટ થોડા શાંત પડો. આમ ચડે ઘોડે આવ્યા હોય એમ શું કામ ઉતાવળ કરો છો? વાત શું છે? માંડીને વાત તો કરો. આવી રીતે તો તમે તમારા લગ્નમાં નતા આવ્યા. હા આવી રીતે તો નહોતો આવ્યો પણ આવું પડ્યું. કેમ કરશું હવે? પણ થયું છે હું તો કયો? એક મિનિટ હેતલ. બધું કહીશ ને. હા તમને અત્યારે કેવા બેસીશ ને તો પાછા તમને દુઃખ લાગી જશે. એટલે મને છે ને જરાક શાંત પડી જવા દો, પછી કહું તો વધારે મજા આવશે. જુઓ આદિકુમાર, મને ખબર છે તમે આમ અચાનક તો ન જાઓ. કંઈક કારણ કે કંઈક વાત હોય તો જાઓ. શાંત આવો અને વાત કરો. પૈસા અશોકે આપ્યા હોય આપી દો. કોને આપ્યા છે? પૈસા? કેવા પૈસા અને શેના પૈસા? 50,000 રૂપિયા હા? મેં અશોકને રસ્તામાં મળ્યો ત્યારે આપ્યા હતા. એ પૈસા એને મારા ઘરે આપવાના હતા. એના બદલે એ ઘરે પહોંચ્યો જ નથી. ખબર નહીં મારા રૂપિયા લઈને ક્યાં જતો રહ્યો છે, ભાગી ગયો છે. જો ઘરે આવ્યો હોય તો તમારા લોકોના હાથમાં આપ્યા હશે તો મહેરબાની કરીને મને મારા રૂપિયા પાછા આપી દો. એક મિનિટ આદિકુમાર, અશોક ઘરે જ છે પણ રૂપિયા એને અમને કોઈ નથી આપ્યા. હા ભગવાન, હજી સંતાડીને બેઠો છે. આ કેવો માણસ છે ને મેં કામ સોંપ્યું હતું એ પૈસા મારે જેને આપવાના હતા અને એ માણસના ફોન ઉપર ફોન આવે છે છતાં હું એને જવાબ નથી આપી શક્યો. એક મિનિટ આદિકુમાર, તમારી જે કોઈ પણ વાત છે અને જે સમસ્યા છે એનું નિરાકરણ અશોક જ આપી શકશે. અશોક બોલાવું હું બોલાવું. તમે ખોટા ઉતાવળિયા ના થાવ. અશોક બેટા, અશોક. લાવ ફટાફટ લાવ. શું પણ શું નથી? આદિકુમાર એમ કહે છે કે તને એમને 50,000 રૂપિયા આપ્યા હતા અને 50,000 રૂપિયા એ લેવા આવ્યા છે. ઘરે આવીને તે 50,000 મને કે હેતલ વહુને નથી આપ્યા તો એ 50,000 રૂપિયા ગયા ક્યાં? વાત એવી થઈ હતી ને. શું? મને તમે પૈસા એક નંબરનો માણસ. તું લાવ ને ભાઈ પૈસા આપી દે ને. પૈસા ભરીને આટલો ભૂખ્યો હું કામ થા છો? તમે મારી વાત સાંભળશો. હા બોલ ફટાફટ. તમે મને પૈસા આપ્યા હતા. હા આપ્યા હતા. તું ઘરે નહોતો પહોંચ્યો. હા ઘરે હજી નહોતો પૂગ્યો અને થોડોક હાલ્યો ને ત્યાં 2 ગઠિયા આવ્યા મારી પાસે અને મને શરી બતાવી
એ કે તારી પાસે જે પૈસા હોય એ આપી દે. તો પેલા જ મારા પાસે 100 રૂપિયા પડ્યા હતા ને મેં એને આપ્યા. એ કે ત્યાં એ કે હાલ આ ખિસ્સા આમાં જોવા દે. મેં તું એમાં કાંઈ નથી. તેણે જોયું ને એ પૈસા હતા એ લઈ ગયા. મને કે આવું કોઈને કીધું છે ને તો તને મારી નાખે. કે અમને ખબર તું ક્યાં રહેશો. પણ 50,000 રૂપિયા જેટલા રૂપિયા કોઈ ગઠિયા તારી પાસેથી ચૂંટવીને લઈ ગયા અને તે ઘરમાં કે આદિકુમારને વાત ન કરી અને એ રૂપિયા પણ પાછા આદિત્ય કુમારના. અને તમે સમયસર ત્યાં ને ત્યાં પોલીસ કેસ કરી દીધો હોત તોય કંઈક કોલું અરે થાત. પોલીસ કેસ યાર. વાહ વાહ, આખું ઘર સરખું. હા મોટો ગઠિયો તો આ છે. આને જેને જ્યારે રૂપિયા મેં હાથમાં આપ્યા ને ત્યારે જેનું મોઢું જોતા ખબર પડી ગઈ હતી, રંગ બદલાઈ ગયો હતો એનો. મને વાપરવા આપ્યા છે. મેં કહ્યું ચોખવટ પાડીને કે તું કંઈ પણ જગ્યાએ ન જાતો અને આ રૂપિયાને સંભાળીને મારા ઘરે આપી દેજે, પછી તારે જે કરવું એ કરજે. પણ ના, જોયું ને, મને ખબર હતી કે તમે મારી ઉપર વિશ્વાસ નહીં કરો. તે વિશ્વાસ ક્યાંથી કરે? એટલે છો દોરંગી માણસ. હવે છે ને આ બધી મસ્તી મજાક બંધ કર. મને છે ને પૈસા ઘટાડતા સારી રીતે આવડે છે. જો અશોક, આપણો સંબંધ બગડે ને અને પછી રૂપિયા આપવા પડે એ સારી વાત ન કહેવાય. એ કરતાં સાસુમાને સમજાવી દો અને પ્રેમથી મને મારા રૂપિયા પાછા આપી દે એટલે હું જતો રહું. હા અશોક, કઈ જગ્યાએ તારી પાસે આ ઘટના બની? એવું હોય તો એક જગ્યાએ લઈ જા તો આદિત્ય કુમારને વિશ્વાસ આવે. હું ક્યાં ના પાડું છું તમ તાર. હાલો હું તમને એ જગ્યા દેખાડું. જગ્યા તો હું પણ 100 બતાવું તને. હા, હવે એ માણસો તો મળશે નહીં ને. એને માથે ઓલું મોઢે છે ને રૂમાલ બાંધ્યા હતા. પણ અશોક, આટલી મોટી ઘટના બની, જેના રૂપિયા ગયા એને તે જાણ જ ન કરી, એવું તો કઈ રીતે બને? કારણ કે ચોરી એને કર્યા હતા. એ રૂપિયાને સરખી રીતે સગે વગે તો કરવા પડે કે નહીં? એટલે સગે વગે કરતા સમય લાગી ગયો. ત્યાં સુધીમાં હું ઘરે પહોંચી ગયો. તો ઘરે મેં રૂપિયા માંગે એટલે નો નીકળ્યા. એને ખબર પડી ગઈ હતી કે હમણાં જ તે આદિત્ય કુમાર ઉઠતા ઉઠતા મારા ઘરે આવશે. એટલે ભાઈ સાહેબ મારી પહેલા આવીને ઘરે બેસી ગયા. એ ભગવાન, આવું જ છે ને. હું ખોટું નથી. ખોટું એક નંબરનો ખોટાડો માણસ છે તું. મને મારા રૂપિયા આપી દે, નહીં તો છે ને સંબંધ ભૂલી જઈશ હમણાં. વાંધો નહીં, તમારા રૂપિયા છે ને હું 2 મહિનાની અંદર દઈ દઈ. બસ 2 મહિના મારે રાહ જોવાની તારા રૂપિયાની? હે, તું ક્યારે કમાય ને ક્યારે મને ચૂકવે? હા હા બોલ. હું હવે તારે શું કહેવાનું? 2 મહિનાનું એટલે કયો છો? એટલે તમે રૂપિયા લીધા જ છે કે? લીધા જ હોય ને. વાપરી ગયો હશે, સટ્ટો રમી ગયો હશે, ખબર નહીં શું કર્યું હશે. અરે મેં નથી લીધા. પેલા ગઠિયા લઈ ગયા. અરે ગઠિયો તું જ છે. આ જોતા જ દેખાય છે ગઠિયા જેવો. એક મિનિટ આદિકુમાર, માન્યું કે તમારા 50,000 ગયા છે. ગમે એમ કરીને 50,000 અમે તમને આપી દઈશું. હવે જે રૂપિયા જતા જ રહ્યા છે એનું તો આપણે શું કરી શકીએ? મારી સામે જોઈને માફ કરો. માફ નહીં કરું. પૈસા તો આપવા જ પડશે. 1 રૂપિયો નહીં મૂકું. ક્યાંથી કેમ જલ્દી જેમ બને એમ કરો. હા, મને મારા રૂપિયા પાછા આપી દો એટલે વાત પતે. હા, હું આપી દઈશ સમયસર. આદિકુમાર એવું લાગે ને તો આ હા બસ રહેવા દો. હા, સારું લગાડવાની જરૂર જ નથી કઈ. અરે પણ એ થોડું દેવાનું હોય. એને પૈસા જોતા છે. પણ આપણે એના સમયસર પૈસા તો દેવા પડશે ને. હા, તમારી ભૂલના લીધે એના 50,000 રૂપિયા ખોવાણા છે. પછી આવી જાય. હું તમને છે ને પૈસા આપી દઈ જાઉં. હા હા આદિકુમાર, તમારા પૈસા સમયસર આપી દઈશું. ગમે ત્યાંથી કરીને પણ આપીશું. તમારી ઉપર ભરોસો છે, બાકી આ 2 માણસ ઉપર મને ભરોસો નથી. જેટલું આ મીઠું બોલે ને એટલું થઈને ઘરવાળી મીઠું બોલે છે. ના ના ના, હેતલ બહુ ખોટું ન બોલે. તમે વિશ્વાસ રાખો મારી પર. હજી અશોક ઉપર હું પણ ભરોસો ન કરું, પણ મારી અને હેતલ વહુની સામે જોઈને થોડો સમય આપો. તમારા રૂપિયા આપી દઈશું. શરમ કર, શરમ. જોયું ને, હા તમારા લીધે આદિકુમાર મારી ઉપર પણ વિશ્વાસ નથી કરી શકતા. મમ્મી ગજબ થઈ ગયો. ક્યારેય નહોતું વિચાર્યું આ ઘરમાં આપણે ગજબ થઈ ગયો. અરે પણ શું થઈ ગયું? કંઈ બોલશે કે નહીં? એ તમને કઈ વાત જાણવા મળી છે? શેની? એ જ કે આપણો દીકરો 50,000 રૂપિયા લઈને જતો હતો અને એના શાળાના હાથમાં પૈસા આપ્યા. એમ કહ્યું કે આપણને પૈસા પહોંચાડે, પણ ખબર નહીં કોણ લૂંટેરો એના હાડાના હાથમાંથી પૈસા લઈ ગયો. અરે પણ એને ધ્યાન રાખવું જોઈએ ને. કેવી રીતના લઈ જાય આમ? એ જ તો વાંધો છે. તોય તે આદિ કહેતો હતો આ કુખાના લગ્ન થઈ ગયા. બોલો, એની બાયડીઓ ગુખી જેવી જશે ને. આ પૈસા સાચવીને લેવાતા નથી રસ્તામાંથી. એવા તો કેમ લઈ જાય પૈસા? આ આપણે લાખો રૂપિયા લઈ જાય છે.
કોઈ દી કોઈ ગઠિયો ઉપાડીને લઈ ગયો આપણી પાસેથી પૈસા? હવે એ તો સાચું આપને કેમ ખબર પડે ને તું કેમ પહેલાં આટલું ટેન્શન લે છે? અરે નાની મોટી રકમ નથી 5,000ની કે 500 રૂપિયાની, 50,000નો સવાલ છે. અરે હા હા મને ખબર છે 50,000નો સવાલ છે, પણ એને મળીને પૂછે તો ખબર પડે ને. એટલું ટેન્શન લેવાની શી જરૂર છે? કંટ્રોલ આપવું છે. હવે પૈસા ગયા તો એ પાછો થોડો લાવવાનો હતો? તો શું પૈસા મળે તો એની સાથે સંબંધ બગાડી નાખશે? સંબંધ બગડે ને તો ભલે બગડે, કહી દે ઠેકીને એના ઘરે જઈને કે તારી બાયડીના ઘરે ના વેચીને પણ અમારા પૈસા પૂરા કર. અરે પણ 50,000 રૂપિયા સારું કઈ એની સાથે સંબંધ નહીં બગાડાય. પહેલા એને પૂછીશું, આપણે એને બોલાવીશું, એટલે જાણવું તો જોઈએ ને પહેલા. તે પણ તમારા ધનામિલના ભૂંગળામાં ભાગ આલે છે કે 50,000 રૂપિયા માટે સંબંધ નહીં બગાડવાનો? તો બગાડી દે સંબંધ એ લોકો સાથે, બીજું શું કરવાનું? જાણવું જોઈએ એને કંઈ ટેન્શન હશે, કંઈ તકલીફ હશે, કંઈક ભૂલ થઈ ગઈ હશે, જાણવું તો જોઈએ ને પહેલા. હવે આનાથી વિશેષ તમે શું જાણવું છે કે 50,000 આપણા આદિએ એના શાળાના હાથમાં આપ્યા અને એના શાળાને એમ કીધું કે મારા મમ્મી પપ્પાના હાથમાં પહોંચાડી દે છે અને એના શાળાના હાથમાંથી ગઠિયો પૈસા લઈ ગયો, તો પૂછવાની શું જરૂર છે આટલી બધી? પોલીસ ફરિયાદ કરીશું, સીસીટીવી કેમેરામાં જોઈ લેશે અને જો કદાચ પકડાઈ જશે તો પૈસા પાછા મળી જશે. પકડાઈ જશે ને તો પૈસા પાછા મળી જશે અને ન પકડાયા તો પૈસા ક્યાંથી લાવશો? એટલે તું મતલબ એને હેરાન કરવા જ માંગે છે? જરા જાણવું તો જોઈએ ને પહેલા. જાણી જોઈને માણસ હેરાન થાય. આ એમને એમ નથી થતા, એના લખણ હેરાન થાય છે. આ 50,000 નાની રકમ નથી, એટલે સાચીને લાવવા જોઈએ ને. પણ એટલું બધું ટેન્શન તું શું કામ લે છે? મારા દીકરાના પૈસા હતા ને એટલા માટે. તો મારો દીકરો નથી એ? તો તમને આ પેટમાં ન દાટતું હોય? અરે દાજવા નહીં દાજવાનો સવાલ જ નથી, જરાક શાંતિ તો રાખ તું. વાહ, આ દીકરાના 50,000 કોઈક લૂંટીને વયો ગયો અને એને જીવનને શાંતિ જોઈએ છે. તું તેમાં તારો જીવ શું કામ લૂંટાવે છે એટલો બધો? થોડીક શાંતિ રાખ, સંયમ રાખ, મળી જશે પૈસા. અને નહીં મળે તો બીજા કમાઈ લેશું. લે, આ માણસને 50,000ની કિંમત નથી. તમે વધારે કમાયા નથી ને એટલે તમને 50,000ની કિંમત ન થાય. તને કોણ સમજાવે હવે? તમે સમજો ને તો બહુ થઈ ગયું, મારે સમજવાની કાંઈ જરૂર નથી. કોણ જાણે મારા જ નસીબમાં છે આવો ઘરવાળો. હારા માણા મરી ગયા હતા કે આ ઘરમાં હું લગ્ન કરીને આવી? ભૂખમરો હતો આ ઘરમાં. આ હું આવીને ત્યાર પછી તમારે આટલું સારું થયું છે અને એમાંય મારો દીકરો કમાતો થયો ને એટલે. હા તો તને એવું નથી લાગતું કે ફરી પાછો ભૂખમરો ચાલુ થયો? તું આવીને 50 થાય જ ને ભૂખમરો. 50,000 રૂપિયા તમે જાતા કરો ને તો ભૂખમરો જ આવે. અરે પણ 50,000 ગયા કઈ નહીં, આ ભૂખમરો જ થવાનો ને બીજું શું થવાનું તારા માટે તો? થાય જ ને. આ 50,000 નાની કિંમત નથી ને એટલે. અરે હા સો વાત એક વાત, તમે આદિના શાળાને ફોન કરીને કહેવાના છો કે તારી ઘરવાળીના ઘરેણા વેચીને પણ અમારા 50,000 પૂરા કર, કે હું સીધી એના ઘરે જાઉં? જો આ માટે એને એવું કહેવાય પણ નહીં અને એના ઘરે પણ નહીં જવાય. એને હું સમજાવીશ, પૂછીશ ક્યાં શું થયું છે, એની આગળ કાર્યવાહી કરવી પડે તો તે કરીશ. પણ આ જે તું કહે છે ને એ હું એને ફોન પર પણ નહીં કહું અને રૂબરૂમાં પણ આ વાત નહીં કરું. એને જે કરવું હશે ને એ એનો ડિસિઝન જાતે લેશે. આપણાથી એમાં કંઈ નહીં કહેવાય. બરાબર છે. આ કળિયુગના ભગવાન કીધા હોય ને તો કદાચ તમારું નામ ન દેવાય ને તો સારું. આટલા ભોળા બનોમાં લોકો છે ને ચણાના મમરાને જેમ વેચી નાખશે લોકો આપણને. અરે ભોળા નહીં પડે તો શું 50,000 રૂપિયા આવી જવાના છે? હવે જે બીના બની ગઈ છે, જે થઈ ચૂક્યું છે, એને વાતે વાતે બોલીને શું કરવું છે તારે? ઠીક છે, તું શાંતિ રાખ. હું જાઉં છું, એને મળીશ અને બધી વાતચીત કરીશ ને કેમ થયું શું થયું હું જાણીશ અને પછીની પણ આપણે કંઈ આગળ વાત કરીશું. તે જાઓ ને, કોની રાહે બેઠા છો? હા ઠીક છે, જા તું મારા માટે પહેલાં ચા બનાવ, પછી હું જાઉં છું. અરે તેલ લાવે તમે ચા, પેલા 50,000નું કરો ને પછી બધી વાત. નકર પી લેજો ચાની કેન્ટીને છે ને ચા. અશોક, મારે તારી સાથે વાત કરવી છે. જો કાન ખોલીને વાત સાંભળ. અત્યાર સુધી તે જે કંઈ પણ કર્યું ને એ બધું મેં ચલાવ્યું. હું એમ સમજતી હતી કે તું એકને એક દિવસ ધંધામાં સેટ થઈશ, આજે નહીં ને કાલે કંઈક ને કંઈક કામ ધંધાનું વિચારીશ. પણ આ તારી જુગારની લત તને છોડતી નથી. સમજાવીને તને થાકી ગઈ, છતાંય તું સુધરતો નથી. અને આજે તે હદ વટાવી નાખી. તું કહે છે કે આદિકુમારે જે તને 50,000 રૂપિયા આપ્યા એ ગઠિયાઓ તારી પાસેથી લૂંટી ગયા. હા, હું ખોટું બોલતો હોઈશ
50,000 છે, કાંઈ 5,000 નથી, નકર એ હું વાપરી દઉં. મને સમજાતું નથી કે આટલું બધું ખોટું ને જૂઠું તું કઈ રીતે બોલી શકે છે, એ પણ બિંદાસ વિચાર્યા વગર. હું ખોટું નથી બોલતો, હાસું બોલું છું. પણ તમને મારી ઉપર વિશ્વાસ નથી ને? વિશ્વાસ તો પૂરેપૂરો છે, પણ હવે તારે વિચારવાનું છે કે તે કર્યું એ સાચું કે ખોટું. કારણ કે તારી બહેનના ઘરનો આ મામલો થઈ ગયો, તારા જીજાજીનો સવાલ થઈ ગયો. બહેન એ ઘરમાં આપણે આપી છે, એનું સાસરું છે. કાલે ઉઠીને 50,000 રૂપિયા આપણે નહીં ચૂકવી શકીએ ને સમયસર, તો તારી બહેનને સાંભળવું પડશે. સમજે છે તું? હા, હું બધું સમજુ છું. અને મારા પૂછ મારવા હોય તો હું બીજા માણસ ન પકડું. આ બેનના રૂપિયા વપરાય મને ખબર પડે છે, મને એટલી ભાન છે. જો અશોક, મેં તને જન્મ આપ્યો છે, મને ખબર છે કે તું કેવો છે ને કેવો નહીં. મેં તને નાનેથી મોટો કર્યો છે ને તારી ફિતરતથી હું બરાબર વાકેફ છું. એટલે તને એમ લાગતું હશે કે તું જે વસ્તુ મારી સામે રજૂ કરીશ એને હું સાચું માની લઈશ, તો એ સદંતર ખોટું છે. હું તારી કોઈ વાતને સાચી નહીં માનું. તને હજુ પણ કહું છું, સાચે સાચું કહી દે. એ રૂપિયા તે ક્યાં વાપર્યા છે, કોને આપ્યા છે, જુગારમાં નાખ્યા છે, શું કર્યું છે, એની સાચી હકીકત જણાવી દે, જેથી કરીને મને રસ્તો કાઢવાની સમજ પડે. અરે મમ્મી, હું કહું છું ને કે 2 ગઠિયા આવ્યા હતા અને પૈસા ન આપત ને તો એ ખબર નહીં મારી યારે હું કરત. બરાબર છે, 2 ગઠિયા આવ્યા હતા, પૈસા ન આપત તો શું કરત? જીવ તો ન લીધો, તને કોઈ ખરોચ તો ન આવી. આટલી મોટી ઘટના બની તો તે કોઈને જાણ તો ન કરી, જેના રૂપિયા હતા એને પણ જાણ ન કરી. એટલે શું સમજવું તારી આ વાતને અમારે? અરે વાત કેમ કરવી, મને ડર લાગતો હતો કે જીજાજી મારા વાત ઉપર વિશ્વાસ નહીં કરે એટલે. શું ડર લાગતો હતો તને? આ વાતનો ડર લાગતો હતો? અરે તારે ડરવું જોઈએ, તને બીક હોવી જોઈએ કે કોઈની જવાબદારીના રૂપિયા લીધા છે, એના ઘર સુધી મેં પહોંચાડ્યા નથી અને એ કદાચ આવીને મને સવાલ કરશે તો એનો શું જવાબ આપીશ? હવે હું કરવું, મને કાંઈ નથી ખબર પડતી. બધી જ ખબર પડે છે તને બધી જ ખબર પડે છે, છતાંય તું અજાણ બને છે. હજુ કહું છું અશોક, હજુ કહું છું તને, સાચે સાચું કહી દે ને બેટા, ક્યાં રૂપિયા તે ઉડાડ્યા, કોની પાછળ વાપર્યા, જે હોય એ સત્ય કહી દે ને, જેથી કરીને મને ખબર પડે કે આગળ મારે શું કરવું. હું ખોટું નથી બોલતો મમ્મી, તમે સમજતા કેમ નથી? મને બધી જ ખબર છે. મને બધી જ ખબર છે અશોક કે તું કોઈ વાતે આમ પકડાઈશ નહીં. તને પકડવો એ બહુ અઘરો છે, કારણ કે જૂઠાણું તારા લોહીમાં વસી ગયું છે, રગ રગમાં તારું જૂઠાણું છે. જૂઠું બોલવું ને એટલે બનાવટી વાતો બનાવવામાં તો તારો પહેલો નંબર આવે. અને હવે તો તે હદ જ વટાવી નાખી. જે ઘરમાં મેં મારી દીકરી પરણાવી એ જ જમાઈનું તું અહિત કરવા બેઠો છે. એટલે કાલે ઉઠીને મારી દીકરીને તો એને સાસરીમાં સાંભળવાનું જ રહે. પણ હું ક્યાં ખોટું નથી બોલતો, તમને કહું છું ને. બધી જ ખબર છે કે તું ખોટું નથી બોલતો, બરાબર? હા, તારા મોઢા પરથી ખબર પડે છે કે તારી સાથે શું ઘટના બની હશે. તને રિક્વેસ્ટ કરીને થાકી ગઈ કે બેટા કહી દે, પણ તારે મને નથી કહેવું. હા, હવે તો હું તમને એ જગ્યાએ લઈ જાઉં તો ખબર પડે, પણ ત્યાં ખાલી જગ્યા જ છે. ઓલા ગઠિયા તો કાંઈ ના ઘડીકે ન આવે. હા મમ્મી, હું ખોટું નથી બોલતો, તમને કહી દઉં છું, હા શું બોલું છું. તું આટલો માસૂમ ચહેરો કેવી રીતે બનાવી શકે બેટા? હા, આટલું માસૂમિયતથી કઈ રીતે બોલી શકે કે મમ્મી હા 50,000 રૂપિયા મેં નથી ચોર્યા, એ ગઠિયાઓ લઈ ગયા છે? તારા ચહેરા પર જોઈને તો જરાય નથી લાગતું, તારા ચહેરાને જોઈને અફસોસ જેવું પણ નથી લાગતું. એક નંબરનો જુઠ્ઠો છે. મમ્મી, હેતલ બહુ શું કહો છો? મારે તમને એક વાત કહેવી છે. શું વાત કરવી છે? બોલો અશોક ને. બાબતે. અશોકની બાબતે? હા, અશોક જે કહે છે કે મેં પૈસા નથી લીધા, તમને કેમ લાગે છે? સાચું કહે છે કે ખોટું કહે છે? મને તો એવું લાગે છે કે એ કંઈક બહાના બતાવે છે, બાકી પૈસાનું જરૂર એણે કંઈક કર્યું હશે. હેતલ બહુ સાચું કહું ને તો થોડી વાર પહેલાં હું એની પાસે મળવા ગઈ.
આજીજી કરી, રિક્વેસ્ટ કરી, કહ્યું કે બેટા તું મને કહી દે. જો કદાચ રૂપિયા તે વાપરી નાખ્યા હોય ને તો પણ કહી દે. તો શું કીધું એણે? એ કહે છે ના મમ્મી, મેં રૂપિયા વાપર્યા નથી. ગઠિયાઓએ મારા હાથમાંથી ઝૂંટવી લીધા છે, લૂંટી લઈ ગયા છે મને. પણ સાચું કહું હેતલ બહુ, મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ બધું જ કામ અશોકે જ કર્યું હશે. કારણ કે અશોકને હું સારી રીતે ઓળખું છું. હા, એ આમ સાચું નહીં બોલે બેટા, પણ એ આમ સાચું નહીં બોલે બેટા. એનું શું કરવું ને શું નહીં ને કંઈ સમજાતું નથી મને. મમ્મી, મારે તો છે ને બે તરફથી વિચાર આવે છે. એક તરફથી એ કે અશોક ઉપર વિશ્વાસ નથી આવતો, અને બીજી તરફથી એ કે આ તમે વાત કરો છો તો અશોક ના પાડે છે. બની શકે કે અશોક આટલા બધા પણ સ્વાર્થી નહીં હોય. સાચે જ કદાચ 50,000 રૂપિયા એ ચોર લઈ ગયા હશે તો? બેટા, માણસથી ભૂલ થાય ને તો એના ચહેરા પર પસ્તાવો દેખાય. અશોકને જોઈને મને ન લાગ્યું કે એના ચહેરા પર કોઈ પણ જાતનો પસ્તાવો હોય. અને સાચું કહું ને હેતલવો, તો અશોક આવા કામ બિંદાસ કરી શકે. કારણ કે એના માટે એ પોતે સર્વસ્વ છે. એના પોતાના સ્વાર્થ માટે કંઈ પણ કરી શકે છે. પછી સામે મા હોય, પત્ની હોય, બેન હોય, કોઈનો વિચાર કરે એમ નથી. સાચી વાત છે. હા, હાર્દિકુમાર પણ હવે કહીને ગયા છે કે મને મારા પૈસા પાછા આપી દો. હવે આપણે 50,000 જેવી રકમ કેવી રીતે લાવશું? ક્યાંથી લાવશું? શું કરશું? કંઈ નથી સમજાતું મને તો. મને પણ એ વિચાર આવે છે કે આદિકુમાર કહીને તો ગયા છે કે 50,000 રૂપિયા આપી દેજો, અને આપણે આપવા પણ પડે. કારણ કે અશોકની જવાબદારી હતી ને અશોકે એ જવાબદારીમાંથી છટકી ગયો. હા, અને આપણે વહેલા મોડા આપશું ને તો સાસરિયામાં મીરાબેનને પણ આપણા લીધે તકલીફ થશે. મને એ જ ચિંતા છે કે દીકરીના સાસરીમાં દીકરીનું ખરાબ લાગે ને એવું તો ક્યારેય ન કરાય. પણ અશોક છે કે કોઈ જગ્યાએ માથું ઊંચું કરીને જીવવા જ નથી દેતો. સાચી વાત છે. ગમે ત્યાં આપણે સારું કામ કરીએ ને તો આપણી પહેલાં ત્યાં જઈને અશોક ઓલરેડી ખરાબ કામ કરી આવ્યો જ હોય. સાચી વાત છે. અશોકને સમજાવીને થાકી ગઈ કે બેટા ધંધો કર. અત્યાર સુધી તો આ રૂપિયા છે તો આપણું ઘર ચાલે છે. જો રૂપિયા નહીં હોય એ દિવસે આપણે શું કરીશું? આ ઘર કઈ રીતે ચલાવીશું? અને આ બધું સેટ કરવું બહુ અઘરું પડશે. ને મારી નોકરીનો પગાર આવે છે ને એ પણ અશોક વાપરી જાય છે. હવે મારાથી તો એને વધારે તો કંઈ ના કહેવાય, પણ હું ઘણી ટ્રાય કરું છું. હું મારું બેસ્ટ આપું છું કે અશોક સમજે મારી વાત, પણ નહીં. એને તો મને પણ નથી સમજવી અને મારી મહેનતને પણ નથી સમજવી. તને સમજવી, તારી મહેનતને સમજવી, એ બધું તો મને નથી સમજાતું બેટા. પણ અત્યારે મને એક જ વાતની ચિંતા કોરી ખાય છે. દીકરીના રૂપિયા લીધા છે, એના રૂપિયા જો સમયસર પાછા નહીં આપીએ ને તો બહુ ખરાબ દેખાશે. બહુ જ નીચું જોયા જેવું થશે. કોઈ પણ હિસાબે આપણે મીરાને આદિકુમારના રૂપિયા આપવા જ પડશે. સાચી વાત છે મમ્મી. આપણે એક કામ કરીએ તો આ મારા લગ્નમાં જે આ ઘરેણાં આવ્યા છે ને. ના બેટા, તું આગળની વહુ છે. તારા લગ્નના ઘરેણાં મારાથી ન લેવાય. પણ મમ્મી, પણ કંઈ નહીં, હું ગમે એ કરીશ. મારી ફરજ છે ને તમારો સાથ આપવો. તારી ફરજ છે અને તું સાથ આપી રહી છે, પણ તારા રૂપિયા મારાથી ન લેવાય. કંઈક કરીશું. તું હમણાં ઘરના કામ પતાવ, હું આવું છું. શું થયું? આદિ, શું થયું? કઈ થયું છે? હા, તારા ભાઈ પાસે પૈસા માંગવા ગયો હતો ઘરે. લઈને આવ્યા ને? વેરી ગુડ. લાવો, આજે છે ને આમ પણ શોપિંગ કરવા જવાનું બહુ જ મન હતું મારું. જુઓ ને, આ લિસ્ટ જ બનાવતી હતી. કરિયાણું શું લઈ આવું, વસ્તુ શું લઈ આવું, કપડાં શું લઈ આવું. બસ, તમારા માટે શું લઈ આવું? શું લઈ આવું? 1 રૂપિયો નથી આપ્યો એને મને. શું? હા, પણ કેમ? તમારે વાત કરવી જોઈએ ને કે તમારે પૈસાની જરૂર છે. ચોખ્ખી વાત કરી. ચોખ્ખી રીતે જ કહ્યું હતું. 1 રૂપિયો નથી આપ્યો એને મને. 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 1 રૂપિયો
કે મને મારા રૂપિયા આપી દે. તારો ભાઈ કહે છે કે કોઈ એના રૂપિયા એના હાથમાંથી ચોરી ગયું. હાય હાય, જો તો બિચારો મારો ભાઈ, એને કંઈ માર્યું નથી ને કંઈ નુકસાન નથી કર્યું ને. તને તારા ભાઈની પડી છે 50,000 રૂપિયા ગયા છે. એક નંબરનો ઘોટાળો છે. આ બોલતો હતો તોય વિચાર કરતો હતો. મને ખબર પડી ગઈ છે કે નિયતમાં ખોટ આવી છે. એક તો એ મારી પાસેથી પૈસા માંગતો હતો. મેં કહ્યું કે મારી પાસે પૈસા નથી, તું આ પૈસામાં હાથ નહીં લગાવતો, એક નોટ પણ ઓછી ન કરતો. હા, ત્યારે તો ભોળો બનીને કહેતો હતો કે હા હું ક્યાંય હાથ નહીં અડાડું. હા, પહેલાં તો મને કામ કરવાની જ ના પાડતો હતો કે હું તમારું કામ નહીં કરું. અને જેવા મેં પૈસા કાઢીને એને બતાવ્યા એ તરત પૈસા લઈને કહે કે આ મને વાપરો આપો છો. હા, તારો ભાઈ સાલો 50,000 રૂપિયા હાટું થઈને મારી સાથે સંબંધ બગાડવા ઊભો થયો છે. હું ચોખ્ખી વોર્નિંગ આપીને આવ્યો છું કે મને મારા રૂપિયા જોઈએ એટલે જોઈએ. મને શું કહો છો પણ આ બધું? જો આદિ, હા, મારો ભાઈ આવો માણસ નથી, બહુ સારો વ્યક્તિ છે મારો ભાઈ. સાચું બોલતો હોય ને કે કોઈ ચોર લઈ ગયું હોય, કોઈ છીનવી ગયું હોય, ખોવાઈ ગયા હોય. તારા ભાઈને ચોરે ન બતાવે. કેમ? કારણ કે એ ચોરથી જાય એવો છે એટલા માટે. તો પછી બુદ્ધિ તમારામાં ઓછી કહેવાય ને. ખબર છે કે મારો ભાઈ ચોરથી જાય એવો છે તો પૈસા એને દેવાય જ નહીં. હવે દઈ દીધા, ભૂલ થઈ ગઈ મારાથી. હવે તું ગમે તેમ ભોગવો. કરીને એ ભૂલ હવે તમે ભોગવો. અહીંયા ઘરે આવીને મને કહેવાની કોઈ જરૂર નથી. ભોગવીશ નહીં, તારા મમ્મી પાસે ઉઘરાણી કરીશ. ખરો? હા, એ લોકો રૂપિયા નહીં આપે તો હું સંબંધ તોડી નાખીશ. તારે ત્યાં જવાની પણ જરૂર નથી, તારા ઘરે પણ ન જતી. આઈ ડોન્ટ કેર. હા, તો કંઈ વાંધો નહીં. હવે છે ને આજ પછી તારે કોઈ લોકો હારે સંબંધ નથી રાખવાનો. ફોન આવે તો પણ વાત ના કરતી અને તું તારા પિયર મળવા પણ ન જાતી. બસ. તમે કેમ બધું હું જાણે માનતી હોય છે એવી વાત કરો છો તમે તો. આજ સુધી કોઈ વાત માની છે? હવે માનવી પડશે. નહીં અને માનવી. ન માનવી હોય તો ડિવોર્સ આપી દે. 50,000 રૂપિયા માટે મારે તું નથી જોતી, મારે મારા રૂપિયા જોઈએ. આ તો નહીં આપું, ડિવોર્સ નહીં આપું. હા, તો પડી રહ્યા ઘરમાં તો કહે તારા ભાઈને કે શાંતિથી રૂપિયા આપી દે મારા. આ ખોટું બોલે છે. હે, એમાં વાંક તમારો જ છે ને. વાંક મારો હોય કે ના હોય, મેં એને રૂપિયા આપ્યા હતા તો મારા રૂપિયા એને પાછા આપવાની જવાબદારી છે. વાંક મને ન ગણાવ. વાંક તારા ભાઈનો છે કે એને ખોઈ નાખ્યા. પણ એને તો તમને પહેલા જ ના આ પાડી. તો એ મારો પ્રશ્ન નથી ને. તારા મમ્મીને કે તારા ભાઈને કે તમારું મકાન વેચી મારો. હા, એની નવી વહુ આવી છે, એના ઘરેણા વેચી મારો. જે વેચવું એ વેચો, મને મારા 50,000 રૂપિયા આપી દો. નથી દેવા. આવું મારા ભાઈએ કહ્યું હોય તો તમે શું કરો? એટલે જ તો પહેલા કીધું કે એને રૂપિયા તો આપવા જ પડશે. રૂપિયા નહીં આપે તો હું તો બધી જગ્યાએ વાતો કરીશ અને મને રૂપિયા કેમ કઢાવવા એ આવડે છે. રોજ એના ઘરે જઈને કહીશ, ધમકીઓ આપીશ, ખીજાઈશ પણ. અને તને જો એવો કાંઈ ફરક ન પડતો હોય તો કાંઈ વાંધો નહીં. તારે જો તારે ઘરે શિખામણ આપવી હોય તો આપી દેજે કે આ તમે જે કંઈ પણ કર્યું છે ખોટું છે. બસ, કેટલું જુઠ્ઠું બોલો છો તમે તો. તો તારે મારી બાજુ બોલવું જોઈએ ને. એકવાર પણ એમ તો કહેતી નથી કે તારા ભાઈથી ભૂલ થઈ છે. હા, મારા ભાઈથી ભૂલ થઈ ગઈ છે, કહી દીધું. હવે હા, તો એને ફોન કરીને કહી દે. હા, હું ત્યાં ગયો તો, આટલા સવાલોને બધું મેં પૂછ્યું છતાંય તે સરખા જવાબ નહોતો આપતો મને. હા, તો જો આટલો બધો ગુસ્સો ન કરો. આ પરસેવો આવી ગયો છે, કપાળ આખું જો તો. જો આદિ, સમજવાની કોશિશ કરો ડાર્લિંગ. પૈસા ખોવાઈ ગયા છે આપણા. આપણે રાજી ખુશીથી કોઈને વાપરવા તો આપ્યા નથી. એ પૈસા મળી જશે, ચોર મળી જશે ને એટલે બધું ઠીક થઈ જશે. હિરલ, હા, કેમ ઊંઘેલી લાગે છે? કઈ તકલીફ છે? તકલીફ તો છે ને. આ જીવનની મોટામાં મોટી તકલીફ એટલે કે તમે મળ્યા મને. અરે ચાલ, મારથી ક્યાં પૂછાઈ ગયું. અચ્છા, હું તને એમ કહું કે હું પેલા એ જ ને કે ઓલા કરશન કાકાને કરિયાણાના પૈસા ક્યારે આપવાના છે? અરે નહીં. પૈસા આપો ને, હું હમણાં આપી દઉં છું. અરે એ વાત નથી કરતો. પ્રસંગમાં જવાની વાત નહીં કરતા. એક પણ પ્રસંગમાં જવાનું નથી હું. તમારે જવું હોય ને ત્યાં જાઓ. થઈ ગયું તારું? બોલાઈ ગયું? હું છે પેલા પૈસા ખોવાઈ ગયા હતા એનું શું થયું? આવીને માણ હું કાંઈક બીજા વિચારમાં હતી, ત્યાં હરી ફરીને એકને એક વાત લાવી ગયા છો. અરે એવું નથી, એ લોકોને તકલીફ પડતી હશે એટલે પૂછ્યું છે મેં તને. પડતી હશે ને તકલીફ? તમે ત્યાં વાત કરો ને બે ભાઈને કે 50,000 ન થાય ને તો એક કામ કરો ને, વાંધો નહીં, ભલે ન થાય. ખાલી જ કહેવાનો છું તને કે જો એ લોકો પૈસા નહીં થાય અને નહીં મળે ને તો આપણે હમણાં એવી કોઈ જરૂર નથી. નથી જરૂર. પણ એને આ આપણે છે ને આ પૈસાને ઝાડવા પાછળ ઉગાડ્યા છે. એટલે વેવાઈને જઈને એમ કહી દેશું ને કે અમારે ત્યાં
એટલી મસ્ત વાવેતર થાય છે પૈસાનું, તો તમે પૈસા ન થાય ને તો ન આપતા, એવું કહી દઈએ ને. અરે પૈસા આવશે ત્યારે એ લોકો આપી દેશે, પણ આપણે એમને કંઈ કહેવાની જરૂર નથી. અને આ પૈસા આપણે ભૂલી જવાના હવે. ભૂલી જવાના ને? એક કામ કરો ને, આ પૈસાની હાથે એની બેનને પણ ભૂલી જઈએ તો? અરે એટલે કે આ હાથીની ઘરવાળીને ભૂલી જઈએ, મૂક્યા હોય પાછા પિયર? અરે પણ આવું તો કંઈક થતું હશે, કેવી રીતે? કેવું થતું હશે એટલે અરે તારી વાત. તોય આપણે સારા કહેવાઈએ. આ ગામમાં લોકો જુઓ ને, આ 50,000 5,000 લેવાના હોય ને, આ ઘરે જઈને બેસે, જ્યાં સુધી 5,000 ન મળે ને ત્યાં સુધી ખસે નહીં. અરે આપણે સારા કહેવાય ને, આ 50,000 ની વધારે ઉઘરાણી નથી કરતા. અરે પણ એ ગામની વાત અલગ હોય છે ને આપણા વ્યવહારની વાત છે. આપણા દીકરાનું સાસરું છે. એટલે હું થઈ ગયું? તો કેમ શું થઈ ગયું? આવી બધી નાની નાની બાબતમાં એ લોકોને વધારે ટોર્ચર નહીં કરાય. કરો વાત. 50,000 એટલે આ મીરાના સસરાને એકદમ નાની બાબત લાગે છે, તો મોટી બાબત ક્યારે થશે? આદિ જો 2 લાખ રૂપિયા લઈને એમ કહેતો હશે કે શાળાજી આ મારા ઘરે પહોંચાડી દેજો, અને કોક ગઠિયો લઈ જાય, અને ત્યારે તમે મોટી બાબત કહેશો? એક કામ કર, તું આ વાટમાંથી બહાર નીકળી જા અને હું તને 50,000 રૂપિયા આપી દઉં, તું લઈ લે. ચાલ, ક્યાંથી લાવશો? હું ગમે ત્યાંથી જાણ, તે તારે શું કામ છે? એ પાછા જ આપવાના ને. અરે ઉપર. પણ જે લઈ ગયું છે એની પાસે માંગો ને. અરે પણ તને જ જોઈતા છે ને પૈસા, તો હું તને આપી દઉં ને. જોતા જ હોય ને, મારા દીકરાના પૈસા હતા. પણ જ્યારે પાછા આવે ત્યારે તું પાછા મને આપી દે છે, ત્યાં સુધી હું તને આપી દઉં, ચાલે કે નહીં? આ કયા માટીના બનેલા છે ભગવાનને કઈ ખમતતા જ નથી. અરે તું કઈ માટીની બની છે? સવાર થાય બપોર થાય, આજે કેટલા દિવસ થઈ ગયા એક જ વાત, પૈસા પૈસા પૈસા. પૈસાને તારે કરવા છે શું? મારે છે ને પૈસાની પથારી કરી ગાડલામાં ને એકદમ આરામથી સૂઈ જવું છે. તો આ પથારી પર તો સૂતેલી છે, તો આ કેટલું મસ્ત જાહો જલાલીમાં તું રહે છે, તને કોઈ તકલીફ નથી પડતી. પૂરેપૂરા પૈસા હું તને આપું છું, તું વાપરે છે, આપણે હળી મળીને ખુશીથી પણ રહીએ છીએ. 50,000 રૂપિયા મને જોઈએ, બીજી કોઈ વાત નથી જોતી મારે. થોડું ધીરે બોલ, મને સંભળાય છે, હું બેરો નથી. એક તો વાંધો છે ને, મોબાઈલમાં જો તમે બેનપણીના ફોન આવ્યા હશે, જુઓ. એ તો આવતા જોઈને ફોન તો બધાના. તમારા વ્યવહારને ફોન કરો ને, 50,000 ની વ્યવસ્થા થઈ. એમને બધી વાત કરી દીધી છે, અશોકને બી બધી વાત કરી દીધી છે, થઈ જશે ને એટલે આપી દેશે. અને મને તો છે ને આ દાળમાં કાળું લાગે છે. આ વ્યવહારને ઘરમાં ખાવાના ફાફા છે. 50,000 આ આદિનો સાળો પોતે જ ગપચાવી નથી ગયો ને, પછી કહે છે કે પૈસા કોઈ ગઠિયો લઈ ગયો. એ પોતે ગઠિયો નથી બની ગયો ને. અરે એ ગઠિયો નથી બની ગયો હશે ને, જે કંઈક બીના બની હશે ને એ ખરેખર અત્યારે આવી બધી બેરોજગારી છે એટલે એવું બની પણ શકે. તું નથી વાંચતી પેપરમાં છાપામાં, હું તને કેવું એ રોજગારી લઈને આપણે પૈસા ને એના સાળાને ને આદિને શું લેવા દેવા? અરે કોક ગઠિયો ઉઠાવી ગયો હશે. અત્યારે મંડી ચાલી રહી છે માર્કેટમાં. તે મંદી મારા માટે થોડી આવે છે કે ગમે એના પૈસા આ આદિના સાળાના હાથમાંથી કોઈ લઈ જાય. હવે આના સિવાય બીજી કઈ વાત છે તારી પાસે? મારથી ક્યાં તને પૂછાઈ ગયું કે શું થયું? તો કોણે કીધું તું? મારી મોજમાં હતી તે પૈસાની બાજી વાત લઈને મગજ ખરાબ કરી નાખ્યું મારું. અરે તારું મગજ તો સારું જ ક્યાં છે? તે હારા મગજવાળી મળતી હતી કે એના લઈ આવાય ને. એ ભૂલ થઈ ગઈ ભાઈ. હવે તે ટાઈમે મારા પપ્પાને મેં હા પાડી દીધી. મારો મગજ ખરાબ કરવામાં અને વ્યવહારને જઈને ફોન કરો, જાઓ 50,000 ઊભા થાવ અહીંયાથી. હવે વારે વારે ફોન કરવાનું સારું નહીં લાગે, સમજી તું? બહુ વારે વારે ફોન કરવાનું સારું નહીં લાગે. મારે જ કંઈક કરવું પડે 50,000 નું. હા, ડ્રેસિંગ કાચને બહુ ધૂળ ચડી ગઈ છે, લાગે છે આજ સાફસૂફ કરવી જ પડશે. કપડું આ વધારાની વસ્તુ આમાં મૂકી. પૈસા ઓ બા, એટલા બધા પૈસા? હા મમ્મીને ખબર હશે? હા મમ્મી, શું છે પણ કેટલી બૂમાબૂમ કરો છો? એક તો હું રસોડામાં કામ કરતી હતી ત્યાં મમ્મી મમ્મી મમ્મી. અરે તમે અહીંયા જુઓ પહેલા. પૈસા? હા પૈસા. આટલા બધા રૂપિયા? હા તો મમ્મી, એક મિનિટ. પૂરા 50,000. એટલે હા પૈસા તો
હા આદિ કુમારના જ છે. નક્કી નક્કી હેતલ, પણ તને ક્યાંથી મળ્યા? આ ડ્રેસિંગ કાચને બહુ ધૂળ જામી ગઈ કે નહીં એટલે ડ્રોવર ખોલ્યો તો મને એમ કે આ વધારાનું ન્યૂઝપેપર હશે એટલે હું એને ફાડવા જતી હતી. ત્યાં એમાંથી પૈસા લસરીને પડ્યા નીચે અને પછી મેં બધા એક એક નોટ ભેગી કરી અને પતાડ્યા. ખરેખર અશોકે હદ વટાવી નાખી. સમજવાની જગ્યાએ નાદાન જેવું જ કામ કરે છે. સાચી વાત છે. હજી સુધી એ એકવાર પણ એવું વિચારતો નથી કે જે કરી રહ્યો છે એ સાવ ખોટું કરી રહ્યો છે. હવે અત્યારે આટલા બધા રૂપિયા, એ ભગવાન, 50,000 રૂપિયા પોતાના જ બને વિના પોતાનો સગો સાળો આટલું મોટું ફ્રોડ કરે? અરે એવી તો એને શું જરૂર છે? આરામથી કામ ધંધો કરીને કમાઈ શકે એમ છે, પણ નહીં, હંમેશા એને શોર્ટકટ વિચાર્યું. ક્યારે એવું વિચાર્યું જ નહીં કે આપણે મહેનત કરીએ અને મહેનત કરીને રૂપિયા કમાઈએ. એવો એને વિચાર આવ્યો જ નહીં હેતલ બહુ. સાચી વાત છે. અને આજે આ જ વસ્તુ એનું પરિણામ બની છે. આપણને બધાને ખોટું બોલે છે અશોક. એટલે અત્યાર સુધી તો એવું જ માનવાનું કે અશોકે જેટલું આપણને કીધું છે ને એ બધું ખોટું છે. આપણને રમત જ રમાડી છે એણે, અને આપણે છીએ તો ભોળવાઈ જઈએ. આપણા અશોક આવું કોઈ દિવસ ના કરે, પણ અશોક તો આટલા બધા નીચે પડી ગયા. હેતલ, મેં પહેલાં કહ્યું હતું ને બેટા કે હું એકદમ સારી રીતે ઓળખું છું મારા દીકરાને. એનો ચહેરો જોઈને જાણી જાઉં છું કે એને ચોરી કરી, ગુનો કર્યો, લૂંટ કરી, જૂઠું બોલ્યો કે સાચું બોલ્યો. સાચી વાત છે મમ્મી. મને એમ હતું કે અશોક સુધરી જશે, મહેનત કરશે અને મહેનતનો રોટલો ખાશે. ભલે અડધો ખાવો પણ મહેનતનો ખાવો. મેં આ વાત એને 50 વાર નહીં તો કેટલી વાર કરી હશે મમ્મી. તમે 50 વાર કરી, મેં તો નાનપણથી સમજાવ્યું. સ્કૂલમાં હતો ને ત્યારે પણ, હા, મુદ્દાસર જવાબ લખો ત્યારે પણ પેરેગ્રાફ્સ ગાયબ કરતો. ના મમ્મી, આમાંય પૂરા માર્ક્સ મળી જ જશે. પછી જેમ જેમ મોટો થયો એમ વસ્તુ લેવા મોકલીએ. 100 રૂપિયા આપીને વસ્તુ લેવા મોકલીએ, વસ્તુ આવે 50ની પણ એ ગણાવે 70ની. હંમેશા આવી રીતે કરતો રહ્યો. અને હવે તો એને હદ જ વટાવી નાખી. અરે પોતાની સગી બેનનું ઘર, એના ઘરમાં ચોરી! અરે એના બનેવી સાથે આટલું મોટું ફ્રોડ! 50,000 રૂપિયા જેવી રકમ માટે એને આવું નીચ કામ કર્યું? ના હેતલવો, આ મારા સંસ્કાર નથી એને. પણ હવે મારે અશોકને પાઠ ભણાવવો પડશે. સાચી વાત છે મમ્મી. હા, બીજા કોઈનું આવી રીતના ખરાબ થાય ને એ પહેલાં આપણે અશોકને સબક શીખવાડવો જ પડશે. ત્યાં સુધી એને સાચા ખોટાની ભાન જ નહીં થાય. નહીં થાય. સાચી વાત કીધી તમે. સાચા ખોટાનું ભાન કરાવવા માટે આપણે અશોકને સબક શીખવાડવો જ પડશે. જો નહીં શીખવાડીએ ને તો એક દિવસ પાણી માથાના ઉપર તો વહી જ ગયું છે, આપણને ડૂબાડીને રહેશે. અને એવા ડૂબાડશે કે પછી પસ્તાવા સિવાય આપણી પાસે બીજો કોઈ જ રસ્તો નહીં હોય. સાચી વાત છે મમ્મી. હવે તો અશોકે કેટલાય ગરીબોના પૈસા લીધા હશે, કેટલાય લોકોની હાય લીધી હશે, એને જરા પણ શરમ ના આવી, જરા પણ જીવદયા ના આવી. અરે માણસ છે કે જનાવર ખબર નથી પડતી કાંઈ. તમારા લગ્ન પહેલાં મારા સોનાની ચેન વેચી નાખી, હે, છતાંય હું કંઈ ના બોલી. મારા ઘરમાંથી કેટલી વખત રૂપિયા ગાયબ થયા, પણ આ વખતે નહીં. આ વખતે હું અશોકને નહીં છોડું, નહીંતર આપણે ડૂબવાનો વારો આવશે. સાચી વાત છે. બસ આજે ઘરે આવે ને એટલે ક્લિયર કરી જ લેવું છે. ખબર તો પડે મારો દીકરો કયા રસ્તે જઈ રહ્યો છે. બહુ ચલાવ્યું અને બહુ સહન કર્યું. જેટલું સહન કરતા ગયા એટલું માથે ચડતો ગયો. પણ હવે નહીં, કારણ કે હવે જો સહન કરીશ ને તો કાં અમે ઘર ગુમાવીશું કાં દીકરો. આવી ગયો અશોક? હા. ક્યાં ગયો હતો? હા, ઓલો રાજુ હારે ગયો તો આજ. રાજુ ત્યાં સાથે? એક એણે છે ને ઓલો બિઝનેસ ખોલ્યો છે, તો કાલથી મારે ત્યાં જવાનું છે. શાનો બિઝનેસ? લોકોને ઉલ્લુ બનાવવાનો? અરે મમ્મી, આ પહેલી વાર મેં ધંધે જવાની વાત કરીને તમે કેમ આવી વાત કરો છો? પૂછું છું બેટા,
કારણ કે બિઝનેસના ઘણા બધા નામ હોય ને. હવે તું બિઝનેસ જ બોલ્યો, કયો બિઝનેસ એ તો બોલ્યો જ નથી બેટા. ઓફિસમાં છે બધું લખવાનું ને એવું છે ને બધું મતલબમાં ધ્યાન રાખવાનું. બરાબર. કોનું ધ્યાન રાખવાનું, શાનું ધ્યાન રાખવાનું? એને બહુ મોટી ઓફિસ છે, બધા કામ કરતા હોય ને ત્યાં એ તો રાજુભાઈ તો મતલબમાં એ આટો મારવાય નહીં આવે, બધું ધ્યાન મારે જ રાખવાનું. મેન સીટ ઉપર મારે બેસવાનું. બરાબર. મેઇન સીટ ઉપર તારે બેસવાનું એમ ને? હા. રાજુભાઈ આંટો મારવા પણ નહીં આવે. નહીં. પણ ધંધાનું નામ તો હશે ને બેટા? એ કાંઈક કોમ્પ્યુટરનો છે. અચ્છા, તને કોમ્પ્યુટરમાં સમજ પડે છે? આમ થોડી થોડી તો આવડે છે ને, હિન્દી અંગ્રેજી થોડું થોડું આવડે. હિન્દી અંગ્રેજી થોડું થોડું આવડે. વાહ દીકરા વાહ, શીખ્યો છે એટલે વાંધો ના આવે. શું છે, ભગવાન કરે એને તને તારા નવા ધંધામાં સફળતા મળે. હા. હને? કાલે ક્યાં હતો બેટા તું? કાલ હમ કાલ હું ઓલા આપણે સતીશભાઈ ત્યાં ગયો હતો. સતીશભાઈને ત્યાં. સતીશભાઈ તો મેન તું માણસ છે, એને ત્યાં તારા જેવા નવરાનું શું કામ પડ્યું? અરે હું ધંધા હાટું જ ગયો હતો. અચ્છા, હા. જ્યારે સતીશભાઈએ તને બોલાવ્યો હતો એમના ધંધા માટે, તારે તો તારી પાસે ટાઈમ નહોતો. ત્યારે તો તે એમ કીધું હતું કે આ તમારા જેવા આલતુ ફાલતુના ધંધા કરે કોણ? તો કાલે તને સતીશભાઈની અચાનક શું જરૂર પડી ગઈ બેટા? કાંઈ નહીં, મેં કીધું હવે કાંઈક કામ કરું ને. વાહ, સારું કહેવાય. હો, તને વિચાર તો આવ્યો કંઈક કામ કરું એનો. મને ગમ્યું તારો આ વિચાર, મને બહુ સારો લાગ્યો. હવે મને ભૂખ લાગી છે, પહેલાં હું છે ને જમી આવું. એક મિનિટ બેટા, જરાક એક બે સવાલ છે, હા. જવાબ આપતો જા ને, હા. પછી સારું થશે. હા, બોલો બોલો જલ્દી. આ રૂપિયા ક્યાંથી લાવ્યો? પૂરા 50,000 રૂપિયા ડ્રેસિંગ ટેબલના ખાનામાં મૂક્યા હતા. ક્યાંથી આવ્યા? કોના છે? કયા ગઠિયાએ લૂંટ્યા તારી પાસેથી? હ, ગઠિયો લૂંટી ગયો તો 50,000 રૂપિયાની ચોરી થઈ હતી. મમ્મી તમારા સમ ખાઈને કહું છું, હું ખોટું નથી બોલતો, વિશ્વાસ કરો મારો. આ બધા શબ્દો તારા હતા ને મારા બેટા? મને નથી ખબર આ પૈસાની. અચ્છા, એટલે આ આદિકુમારે આપ્યા એ તો નથી જ, બરાબર? નહીં. ઓકે, સરસ. એટલે આ રૂપિયા તે ડ્રેસિંગ ટેબલમાં નહોતા મૂક્યા, બરાબર? નહીં. તો લગભગ આ 500ની નોટને પગ આવી ગયા હશે કાં પાંખો? ઉડતા ઉડતા કાં ચાલતા ચાલતા જ આવવા જોઈએ ને. આપણું ડ્રેસિંગ ટેબલ બહુ ગમી ગયું, પેપરની અંદર છુપાય અને ઠંડી લાગતી હતી ને એટલે આ નોટો સંતાઈ ગઈ નહીં? જો અત્યાર સુધી મેં તને જતો કર્યો, પણ હવે નહીં. હં, તારી બધી ચોરી પકડાઈ ગઈ છે. મને બધી ખબર પડી ગઈ છે કે તે આદિત્ય કુમારને ખોટું કહ્યું, અમને લોકોને પણ ખોટા ભ્રમમાં નાખ્યા અને એમ કહ્યું કે મારી સાથે ઘટના બની ગઈ. પણ ઘટના નહોતી બની, મારા દીકરાએ ચોરી કરી હતી, પોતાના જ બનાવીને ઉલ્લુ બનાવ્યા. અરે તારા જેવો ફ્રોડ સાડો મળ્યો હોય ને એ બની તો કલ્યાણ ન થાય અને બેનનું પણ ન થાય નહીં? મમ્મી મારી ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ? ખબર પડી ગઈ? એટલે હા, 50,000 રૂપિયા મારા દીકરાએ મૂક્યા હતા, બરાબર ને? હા હા, મેં મૂક્યા હતા. આ ગઠિયો બઠિયો કોઈ નથી ફટકાણું. અચ્છા, અને મને એમ થયું કે હું આ 50,000 છે ને એના 2 લાખ કરી લઉં જુગાર રમીને, અને 50,000 પછી જીજાજીને આપી દઉં. પણ હું તમારી માફી માગું છું, મારી ભૂલ થઈ ગઈ. માફી મારી તો માંગી લીધી, સરસ. પણ જે ઘરમાં આ બેનને વિદાય આપી છે અને જેના 50,000 રૂપિયા છે એની માફી કોણ માંગશે? કોણ માંગશે એની માફી? હું જ માગે. તો એના માટે મુહૂર્ત કઢાવું? નહીં, તમે કહેતા હોય તો અત્યારે જ જાવી, નકર કાલ જાવું. કાલ નહીં, અત્યારે જ જવાનું છે અને આજે જ આ વાતનો ફેસલો થશે. ચાલો બધા ઊભો થો. આદિ, શું કરવાનું થાય છે? શું કરવું એ સમજાવવું જોવે ને. આ કેટલા ફોન કર્યા, કેટલી રીતે હું એને કહું છું કે મારા પૈસા મને આપી દો. તે શું કહે છે ઈ?
હા આપી દઈશ, થોડો સમય આપો. આપી દઈશ, થોડો સમય આપો. આ મરી ગયા પછી અમારે 12માં વાપરવાનું નથી ને કે મારી માના. મને સમજાતું નથી મમ્મી કે મારાથી આ સૌથી મોટી ભૂલ થઈ કેમ. હા, મેં મારા હાળાને રૂપિયા ન આપ્યા હોત ને તો આ કઈ માથાકૂટ ન થાત. તારે હાથ વાત મને આપવા જોઈએ ને. દોઢ ડાયો થઈને એને આપીને બેસી ગયો રસ્તામાં. અરે મારે કામ આવી ગયું હતું એટલા માટે અટવાઈ ગયો, અને એ ઘરે જ આવતો હતો એટલે થયું કે જા ભાઈ તું ઘરે જા છો તો આ પૈસા અંબાવી દેજે. એ પૈસા મહત્વના હતા કે તારા કામ મહત્વના હતા બીજા? અરે જો પૈસાય મહત્વના હતા, કામ પણ મહત્વનું હતું. આ બધું ભેગું થઈ ગયું હતું. હગીને બોલાવીને કેને કે એનો ભાઈ કેને પૈસા આપવાનો છે ઈ? અરે એ ક્યાં મારું સાંભળે છે. કહે છે કે તમે આપ્યા ને તમે જોઈ લ્યો. એને તો કઈ પડી જ નથી. ઉલટા ચોર કોટવાલ કોટાટી. એના ભાઈને કહેવાની બદલે તને કહે છે આવું. હા હા, તમે જ પૂછી લ્યો, તમને કઈ જવાબ આપે તો. બોલાવીને પણ એને શું કરે ઘરમાં? રસોડામાં આખું હજી મૈથા કરે તો એ કામ પૂરા ન થાય રસોડાના. મીરા, મીરા, આખો દિવસ આ રસોડાના કામ પતતા જ નથી. સૂતી હતી હું, રસોડામાં નહોતી. લો રસોડામાં સૂઈ ગયા હતા? તને ઊંઘ આવે છે કેવી રીતે? હે, આ ઘરમાં આવીને ચોર ચોરી કરી ગયો છતાંય તે તને ઊંઘ આવે છે? કોણ ચોરી કરી ગયું? શું થયું? તારો ભાઈ આ 50,000 રૂપિયા ખાઈ ગયો છે, હજી દેવાના નામ નથી લેતો, બાના બતાવે છે. તને ઊંઘ આવે છે કેવી રીતે? હા તો હું શું કરું? આપતી વખતે ધ્યાન રાખવું જોઈએ ને. બસ આ જ જવાબ હોય છે એની પાસે. કેમ? આપતી વખતે ધ્યાન રાખવું જોઈએ એટલે એને કંઈક કામ આવી ગયું એટલે એના શાળા પર વિશ્વાસ કર્યો કે શાળાજી તમે મારા ઘરે પહોંચાડી દો પૈસા. એને ખબર નહોતી ને કે એનો હાળો બુદ્ધિ વગરનો કે પૈસા સાચવતા ન આવડું. બુદ્ધિવાળો કહેવાય ને. 50,000નો ગફલો કરી નાખે બુદ્ધિ વગરનો કેવી રીતે કહેવાય? અને પ્લીઝ તમે મા દીકરો આ મને ના કહો. તમે કહેતા હોય તો હું વાત કરી લઈશ મમ્મી સાથે એકવાર, બાકી બીજી વાતમાં મને ના નાખો. બોલો એ સ્વીકાર લીધું કે ના ભાઈ ગફલો કર્યો છે, પણ એને તો અમને એમ કીધું હતું કોઈ ગઠિયો ઉપાડીને લઈ ગયો પૈસા એના હાથમાંથી. હવે તમારે શું માનવું ને શું ન માનવું ને એ તમારા હાથમાં છે. અને બુદ્ધિ વગરના કામ તો આપણે કર્યા જ છે. વિશ્વાસ ન હોય તો પૈસા અપાય જ નહીં. સાચી વાત છે. આ તારી યાર લગ્ન કરાવ્યા ને એ બુદ્ધિ વગરનું કામ જ હતું. આજ પાડી દી આદીને. આ ઇજ્જત આબરૂ વગરના હતા એ નહોતી ખબર ને મને. આજે ખબર પડી ગઈ કે નાક શરમ જેવું પણ કાંઈ નથી. કહી દે ને કે ના ઘરવાળીના પૈસા વેચીને એનો ભાઈ પૈસા આપે. શું કીધું? એ જ કે તારા ભાઈને કે પૈસાની વ્યવસ્થા ન થાય ને તો તારી ભાભીના ઘરેણા વેચીને પણ અમારા પૈસા ચૂકતે કરે. કેમ તમે મા દીકરો સિંદૂર પીને બેઠા છો? તમારો અવાજ નથી નીકળતો. ફોન કરીને વાત કરી લો. કેટલી વાર કહેવાનું? માણસને એકવાર કહેવાય ઉઘરાણી માટે, વારંવાર નહીં. એટલા માટે તને કીધું. મેં કહ્યું ને કે હું વાત કરી લઈશ એક વખત. એ મને શું જવાબ આપે છે એ હું કહી દઈશ. બાકી તમારો પ્રશ્ન છે આ બધો. પ્રશ્ન તારો કહેવાય. આ ઘર તારું છે અને તારો ભાઈ પૈસા મારી ગયો. આ મારું ઘર છે. આ મારું ઘર હોય તો મને કેમ સંભળાવો છો? તો સંભળાવીને તો કોને કહે? તારા પિયરિયામાં અમારું ચાલે? હું ફોન કરું એમ થશે કે તું ફોન કરીને કહેતો કઈ થશે? 50,000 મને પૂછીને આપ્યા હતા. પૂછીને નહોતા આપ્યા, બસ તો પણ એ પછી. લઈ ગયો છે તો પાછા આપવાની ખબર નથી પડતી. અને એને જોતા હતા તો માગી લેવાતા ને કે મારે જરૂર છે પૈસાની. આવી રીતે ચોરી કરી ગયો, ગઠિયો લૂંટી ગયો, આ લૂંટી ગયો, તે લૂંટી ગયો, ખોટું બોલે છે. મારી સાથે ઊંચા અવાજે બોલવાનો કોઈ ફાયદો નહીં થાય, કારણ કે 50,000 મેં તો લીધા નથી. તો તું લઈ આવ ને. હા, મેં તને એ જ કહેવા માંગીએ છીએ કે આ ઘર છોડીને જા, તારા પિયર ભેગી થા, 50,000 રૂપિયા લઈને ઘરે પાછી આવજે. ઠીક છે, હું તો વહી જઈશ. પૈસા આવે તો આવે, ના આવે તો પત્નીને મોકલી દેવાની. નિયમ સારો છે તમારા લોકોનો. આ કાલ સવારે બીજું કાંઈ થાય તો મમ્મીને પણ કાઢી મૂકશો ને. સીધી વાત છે ને હવે? ચોરવાદી આ તારી મા પર આવી ગઈ વાત. સીધી વાત છે ને મમ્મીજી. શાળાએ પૈસા ચોરી કરી, આમાં ઘરવાળીનો શું વાંક? મારો કાંઈ 50% ભાગ તો છે નહીં. છે તો તારો ભાઈ ને, તો તને જ કહીએ ને કે બાજુવાળાની ઘરવાળીને તો ન કહેવા જઈએ. તો આપણા દીકરાને કહેવાય ને કામમાં ધ્યાન આપે. આખા ગામમાં લાડા નાખવા જઈએ તો પૈસા જાય. હે ના લાલા? હે કોની ઉપર લાલા નાખ્યા છે? આ તારો ભાઈ લાળ્યો છે, મારા 50,000 રૂપિયા ખાઈ ગયો. બોલી લીધું. કમળો હોય ને એને પીળું જ દેખાય દીકરા. રાઈટ મમ્મીજી, કમળો હોય ને પીળું જ દેખાય. આપણે જેવા હોય આ બધા દેખાય. હું મમ્મીને ફોન કરું છું, પૈસાની વાત કરી દઉં છું. પૈસા આવે તો ઠીક, નકર ડિવોર્સ પેપર હું તમને તૈયાર મોકલીશ. હા તે વાંધો ને, સહી કરી દઈશ. જાવ ને, ઉપડો ને. કોઈના પૈસા આપ્યા છે ભૂતકાળમાં કે આપણે આપવાનો? 50,000 રૂપિયા હાટું થઈને તો અરે બહુ બેટા, હા બાબુજી. મારે તમને એક વાત કહેવી છે.
હા તો બોલો ને, કંઈ ખાસ કામ હતું? હા જો આપણા ઘરમાં જે ઘણા વખતથી અને કેટલા દિવસથી એકની એક જ વાત ચાલ્યા કરે છે. આદિત્ય અને એની મમ્મી એટલે કે તમારી સાસુ 50,000 50,000 ને તમારા ભાઈની કંઈક ભૂલ થઈ ગઈ હશે અને ખરેખર કોઈ ગઠ્ઠિયો લઈ પણ ગયો હશે ને કદાચ નથી પાછી આપી ગયો અને કદાચ ચોરી થઈ પણ ગઈ હોય, એટલે આ બધી ઝંઝટમાંથી મુક્તિ તમને આપવા માટે એક વસ્તુ કહું છું. તમે મારી વાત સાંભળો એકદમ શાંતિથી. આ હું તમને પૈસા આપું છું, 50,000 રૂપિયા. આ પૈસા તમે તમારા ઘરે મોકલાવી દો અને ત્યાંથી ફરી પાછા આપણા ઘરમાં આવી જશે, એટલે તમારી સાસુને અને આદિત્યને શાંતિ થઈ જાય. બાપુજી, આ વાત ખોટી પડે ને. તમે શું કામ પૈસા આપો? મારા ભાઈએ પૈસા લીધા છે ને, હવે ચોરી થઈ ગઈ છે, વપરાઈ ગયા છે કે એણે કાંઈ પણ કર્યું હોય, આ પૈસા આપવાની જવાબદારી મારા ભાઈની છે, તમારી નહીં. પણ બહુ બેટા, એ એના માટે તમને ટોર્ચર કર્યા કરે, તમારા ભાઈને ટોર્ચર કર્યા કરે. આ લોકો કોઈ વાતે સમજે એમ નથી. આદિત્ય કે એની મમ્મી કોઈ વાતે સમજશે પણ નહીં, પણ અત્યારે કોઈને ખબર પણ નહીં પડે. તમે તમારા હિસાબે ઘરે જઈને મોકલાવી આપો પૈસા ને ફરી પાછા અહીંયા આવી જશે. પૈસા ક્યાં જવાના છે? પૈસા ના ઘરમાં ને બાપુજી. ઘરમાં જ રહેવાના છે. એ વાત તો ખોટી છે ને. કરે કોઈ અને ભરે કોણ? આમ પણ આ લોકો મને આટલા મેણા મારે છે તો બે શબ્દો વધારે બોલશે, શું ફરક પડશે મને? પણ એટલું જરૂર કહીશ બાપુજી કે એકાદે તાળી ન પડે. આદિત્યએ પૈસા આપ્યા ત્યારે અશોકભાઈએ ખોયા ને, બંનેને ધ્યાન રાખવાનું હતું. આ કંઈ સંબંધો 2-4 દિવસના તો હતા નહીં ને કે કાંઈ પણ નાની અમથી વાત આવે ને તૂટી જાય. હવે બંને પોતાની ઓકાત બતાવી રહ્યા છે, આદિત્ય પોતાની અને અશોક પોતાની. બાપુજી બસ 1 મિનિટ. હલો, ફોન કરું. બોલો બાપુજી. અને હા બહુ બેટા, પણ હું એમ કહેવા માગું છું કે જે 50,000 રૂપિયા લીધે જો મારું ઘર તૂટતું હોય અને તમારો ને આદિત્યનો સંબંધ બગડતો હોય તો મારે નથી થવા દેવું. એટલે બેટર છે કે તમે પૈસા લઈ લેવો અને આ વાત અહીંયા પૂરી કરી દેવું. તમને શું લાગે છે કે આ પૈસા તમે આપશો એટલે અમારો સંબંધ સુધરી જશે એમ? બાપુજી, આ તો બધી માણસના મનની ખટાશ છે. પૈસા તો ફક્ત ને ફક્ત બહાનું છે. સંબંધો સાચવવા માટે માણસો શું કરે છે. જો આદિત્યને એટલી બધી જ પડી હોત ને તો આ પૈસા અશોકભાઈ પાસે માંગત, મને ડિવોર્સની વાત ના કરતા હોત. એટલે જ કહું ને બાપને, તમારે કેટલું કેટલું સાંભળવું પડે છે આ ઘરમાં. તમારી સાસુ તમને જીવવા નહીં દેશે અને આદિત્ય બી તમારી સાથે સંબંધ બગાડશે અને આપણું ઘર તૂટી જશે. ઘરને એ તો ત્યારે જ તૂટી ગયું હતું જ્યારે ડિવોર્સની વાત આવી હતી. આ તો ફક્ત મારી માણસાઈ છે કે હું અહીંયા રહું છું. બાકી સાચું કહું તો મને પણ હવે આ ઘરમાં કોઈ રસ નથી. બાપુજી, હું એવું નથી કહેતી કે અશોકનો વાંક નહીં હોય. હું માનું છું કે મારો ભાઈ 1 વખત નહીં ને 10 વખત ખોટો હોઈ શકે, હશે, પણ મારો શું વાંક છે? હર વખત મમ્મીજી અને આદિત્ય બંને બેસાડીને મને જ સવાલો કરે છે. જાઓ ને ક્યારેક ત્યાં જઈને સવાલ કરો ને કે પૈસા ક્યાં ગયા એમ. હા બહુ બેટા, હું પણ તમને એ સમજાવું છું કે આ લોકો કોઈ કાળે સમજે એમ નથી લાગતા મને. કેટલી વખત તમને ટોર્ચર કર્યા કરે છે, ગમે તેમ આડો બોલ્યા કરે છે. એના કરતાં બેટર છે કે આ તમે પૈસા લઈ લેવ અને આ વાત અહીંયા પૂરી કરી નાખો. પ્લીઝ બાપુજી, હવે હું નથી ઈચ્છતી કે આ વાત આપણા ઘરમાં આગળ થાય. પૈસા તમે તમારી પાસે રાખો અને તમે ઈચ્છતા હોય ને કે બધું ઠીક થઈ જાય તો પછી એક કામ કરો, મારા મમ્મી અને મારા ભાઈને અહીંયા બોલાવી લો. એક વખત રૂબરૂ બધા મળીને વાત કરી લો કે શું છે અને શું નહીં. આપોઆપ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. હું ફક્ત માણસ છું બાપુજી, ઈશ્વર નહીં કે બધાના મનની વાત મને ખબર પડી જાય કે કોણ શું ઈચ્છે છે. કદાચ મારો ભાઈ ખોટો પણ હશે ને તો પણ એને સજા મળશે, પણ ક્યારે? જ્યારે બધા મળીને વાત કરશે ત્યારે ને. ઠીક છે બહુ બેટા, જેમ તમે કહો એમ કરીએ, પણ એટલું ધ્યાન રાખજો કે આપણું ઘર તૂટી નહીં જાય. ઠીક છે બાપુજી, તમે ચિંતા ન કરો. જેમ બને ને એમ બધું શાંત પાડવાની કોશિશ કરીશ. હું પણ ઘરને તોડવા નથી ઈચ્છતી. 50,000 રૂપિયાનું શું છે, એ તો પાછા કમાઈને આવી જશે. પણ ખોવાયેલા સંબંધો પાછા ક્યારેય નથી આવતા. બહુ બેટા, અત્યારે પૈસાનો જમાનો છે. લોકો પૈસા વગર એક ડગલું પણ આગળ નથી ભરી શકતા. તો આ લોકોને પણ આ જ પરિસ્થિતિમાં ઊભા રહ્યા છે આ લોકો. તો આપણે એને પૈસા આપી દઈએ ને એથી કામ પૂરું થઈ જાય આપણું. કદાચ તમારું કામ નહીં પૂરું થાય પણ મારું કામ પૂરું થઈ જાય અને તમને આ ઘરમાં મેણા ટોણા સાંભળવા નહીં મળે. એટલે હું તમને જીત કરું છું કે આ પૈસા તમે મોકલી આપો. ના બાપુજી, પ્લીઝ હવે આ વાત ન કરતા. આ છેલ્લી અને પહેલી વાર તમને કહું છું કે હું આ પૈસા નહીં લઉં. અને તમને એટલું દાજતું હોય ને મારું તો જાઓ, તમે આ પૈસા આદિત્યને આપો અને એને કહી દો કે મને કાંઈ બોલવાની જરૂર નથી. અરે બહુ બેટા, એ વાત તો મેં કેટલી વાર એને સમજાવી. મેં તમારી સાસુને પણ કીધું છે કે તને પૈસા હું આપી દઉં જોઈતા હોય તો તને, પણ આવી બધી તકલીફ હોય તો એને તકલીફ તું શું કામ આપે છે? બાપુજી, હું હમણાં જ મારા મમ્મીને ફોન કરીને વાત કરી લઉં છું, પછી આગળ વાત કરીએ. ઠીક છે. હવે આ વાતનો ભેદ કેવી રીતના ઉકેલા હે? આ કેટલા દિવસ થઈ ગયા છે?
જય શ્રી કૃષ્ણ વેવાણ. જય શ્રી કૃષ્ણ. હા, પૈસા આપવા આવ્યા છો? લાવો. કે ખાલી હાથે આવ્યા છો? ના, પૈસા આપવા જ આવ્યા છીએ. હા, ખાલી હાથે તો આવીને શું કરીશું? અમ, તમે સાચું બોલો છો કે આ મજાક કરો છો? કોઈ સપનું નથી જોતા, હકીકત છે. અને વિશ્વાસ ના આવે તો હા, હવે આવી ગયો. હવે પાકી વાત છે, પણ આ પૈસા અને તમે લોકો આપવા આવ્યા, વાયદો નથી કરવાનો? વાયદો નથી કરવાનો, પણ હવે રૂપિયા અશોકથી જ ખોવાયા હતા તો આપવા તો અમારે જ પડે ને. ના વેવાણ, હું એમ કહું છું કે અને- તમારા અશોકથી પૈસા ખોવાઈ ગયા, એ આખે આખો કેમ ખોવાઈ ન ગયો? એને કેમ કોઈ ઉચકી ન ગયું? હા, એવું મને પણ થયું કે આખે આખો એ ખોવાઈ ગયો હોત ને તો વાંધો નહોતો, પણ હવે શું કરીએ? મારા આદિને બોલાવું? હા હા, બોલાવો ને. બેટા આદિ, મીરા આવો, અહીંયા આવો. આવે આવે. મમ્મી તમે લોકો આવો. હા, જય શ્રી કૃષ્ણ. એ લોકો જય જ શ્રી છે. કૃષ્ણ. અને કદાચ હવામાં વાત ઉડાવે છે તારા મમ્મી કે પૈસા લઈને આવ્યા છે. સાચું લઈને આવ્યા છે? મને શું ખબર? તમારી સામે મારા મમ્મી આટલા મોટા ઊભા છે, પૂછી લો ને. કયું મારી છે? માં છે. ખોટું તો નહીં જ બોલે. એવું છે? લા પૈસા આપી દે. બાનું બનાવવા આવ્યા છે, નવો સમય માંગવા આવ્યા છે. ના આદિકુમાર, હવે સમય નહીં. હવે તો તમારા રૂપિયા આપવા જ આવ્યા છીએ. લાવો ને જલ્દી, લે આદિ આપણા પૈસા. પૂરા 50,000 રૂપિયા છે. હા, ગણી લેજે. એક પણ નોટ ઓછી હોય ને તો વ્યાજ સહિત લેવાનું છે તારા શાળા પાસેથી. આ તું તો કહેતો હતો ને પૈસા નથી. આ તને કેટલા ફોન કર્યા હતા તો પછી ઉડીને આવી ગયા પૈસા. અમે ગમે ત્યાંથી લાવીએ, તમને તમારા પૈસા મળી ગયા છે ને, એનાથી મતલબ રાખો તો વધારે સારું છે. હા, હેતલ. હવે મારે ખોટું નથી બોલવું. હા, જીજાજી, આ પૈસા કોઈ ગઠિયાએ કે એને મારી પાસેથી નહોતા જોટવી લીધા, પણ હું જરામી હતો. મને થયું કે આ પૈસા હાથમાં આવ્યા છે ને તો જુગાર રમીને 2 લાખ કરું અને એમાંથી 50,000 જીજાજીને આપી દઈ. લે સાંભળ, આ પોતાના ઘરનું બહુ ઊંચું રાખતી હતી ને. તારો જ ભાઈ બોલી રહ્યો છે. હા આદિકુમાર, એકદમ સાચું સાંભળી રહ્યા છો તમે. અશોકે આ ગુનો કર્યો, એને ચોરી કરી, એને તમારા રૂપિયા સંતાડ્યા, પણ મારી વહુને જેવા એ રૂપિયા મળ્યા ને એવા તરત મને આપ્યા અને હું અશોકને લઈને આવી ગઈ અહીંયા. આ ભૂલ થઈ છે અશોકથી, ભૂલ નહીં, હું કહું છું ગુનો જ થયો છે, પણ એની જે સજા તમારે એને આપવી હોય ને આપી શકો છો, કારણ કે મારા કહેવાથી તો એ નથી સુધર્યો. કદાચ તમારી સજાથી સુધરી જાય. ભાઈ તને શરમ ન આવે? અત્યાર સુધી તારા લીધે હું કેટલા ઝઘડા કરતી રહ્યા ઘરમાં. મારા ડિવોર્સ સુધી વાત પહોંચી ગઈ તો પણ મેં નમતું ન મૂક્યું, કારણ કે મને એમ હતું કે મારો ભાઈ ખોટું નહીં કરે. ક્યારેક ને ક્યારેક એ વાત સાચી જરૂર સામે આવશે કે સાચો છે. સાચું કહું તો શક તો પડ્યો તો મને તારા, પણ બેન છું ને, ગમે એમ તો પતિ સામે ભાઈનું તો ઊંચું જ રાખીશ. પિયરિયાની વાત નબળી તો ન જ થવા દઉં. બધાની જેમ મેં પણ એવું જ કર્યું કે પોતાના પતિની સામે પોતાના ભાઈની ઇજ્જત રાખવામાં એટલી આગળ વધી ગઈ કે પોતાનું ઘર તૂટે ને તોય મને ફરક નહોતો પડતો. પણ હવે મને ખબર પડી કે હું ખોટા માણસનો પક્ષ લઈ રહી હતી. આદિ ઓલવેઝ સાચા હતા, ઓલવેઝ મમ્મીજીએ મને સાચું કીધું, પણ મેં તારો પક્ષ ખેંચ્યો. જે ભૂલ મને હવે સમજાઈ રહી છે. તને જરાય શરમ ના આવી? હવે તો તારા લગ્ન પણ થઈ ગયા છે. હા, પહેલા તું જે ધંધા કરતો હતો એ એકવાર જતા પણ કરી દઈએ, પણ હવે જવાબદારી વધી ગઈ છે, છતાંય તું આવું કરે છે. હું તો એમ જ કહેતો હતો કે તું આ રૂપિયા ચોરી ગયો છો. તારી પાસે છે એવો શક કરતો હતો. મને ખાતરી નહોતી કે તારી પાસે પૈસા નીકળશે. જ્યાં સુધી વાત કરું તો હું અને મમ્મી રોજે ઘરમાં એક જ વાત કરતા કે મારો સાળો પૈસા લઈ ગયો છે, અને મીરાને આ ઘરમાંથી કાઢવા સુધીનો પ્લાન બનાવ્યો હતો કે જો મીરાને આ ઘરમાંથી કાઢી મૂકશું ને તો કદાચ જો એને પૈસા લીધા હશે તો બીજા જ દિવસે દઈ જશે.
તો તું ચોર સાબિત થઈ જા. પણ અમે એને ઘરમાંથી કાઢીએ પહેલાં જ તું આવીને બધી કબૂલાત કરી લીધી. પણ એ વાત સમજ ન પડી કે તારે 50,000 રૂપિયાની જરૂર કેમ પડી? એવું તો શું બિઝનેસ કરવાનો હતો? આંટી એને બિઝનેસ નહોતો કરવાનો, તો એને તો શોર્ટકટમાં પૈસાવાળું થવાનું હતું. શોર્ટકટમાં પૈસા વાળું? હા હા, નવા લોકોના પૈસા લઈ લેવા, ગમે એને બૂચ મારી દેવા, ગમે તેના પૈસા ચોરી લેવા અને પૈસાવાળું બની જવું હતું. પણ એને એ નહોતી ખબર કે આ રસ્તો એનો બરબાદીનો રસ્તો છે. પણ હવે આજથી હું બધું બંધ કરી દઈશ. હા, મહેનત કરીને આગળ આવીશ અને હા. જેટલા લોકોને પણ રૂપિયા દેવાના છે ને બધાને હું દઈ દઈશ. સરસ કહેવાય. આ નિર્ણય એકદમ સરસ લીધો છે. આ તમારા જેવા દીકરાઓના કારણે મા બાપને નીચે જોયા જેવું થાય છે. માને જવાબ આપવા પડે છે કે આજે આપી દઈશ પૈસા, કાલે આપી દઈશ. પણ તમારા જેવા દીકરાના મગજમાં એક વાત ઠૂસતી નથી કે આપણા કારણે આપણું પરિવાર બરબાદ થઈ રહ્યું છે. હા, જુગારની લત બહુ ખોટી લત છે. જુગાર? હા, જુગારની લતે હતો એટલે જ તો આવા કામ કરતો હતો. પણ અત્યાર સુધી મેં બહુ છુપાવ્યું. મને એમ હતું કે આજે ને એને કાલે સુધરી જશે, પણ અશોકમાં તો સુધારો જ ન આવ્યો. હવે સુધારો આવ્યો જ નથી ને એને સુધરવું જ નથી, તો પછી મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો અને આજે તમારી સમક્ષ લઈ આવી. આદિકુમાર, બોલો શું કરવું છે હવે આગળ? કંઈ કરવાનું નથી. લે આ રૂપિયા, તારા જાતે તારા ભાઈને આપી દે અને બીજા પણ આપીશ. હવે ઉઘરાણી તું કરીશ અને ધંધો એ કરશે. જોઈએ છીએ કે હવે આપણે જે પૈસા આપીએ છીએ એમાં એની બેનનું ઘર ભાંગે છે કે પોતાનું ઘર સજાવે છે. મારે આવું કંઈ કરવાનું નથી થતું. જ્યારે પૈસા આપ્યા ને ત્યારે મને પૂછીને નહોતા આપ્યા. ડિવોર્સની વાત આવી ગઈ હતી ને, બસ તો હવે તમે જાણો અને આ અશોક જાણે. નહીં. તમારા બેયની વચ્ચે મને ક્યારેય ન લઈ આવતા. મીરા, એક મિનિટ. માનું છું કે અશોકે ભૂલ કરી. ભૂલ અમારી પણ હતી, ખાસ કરીને મા તરીકે મારી ભૂલ કે મેં એને સાચા રસ્તે વાળ્યો જ નહીં. વાળ્યો પણ એ વળ્યો નહીં. પણ આદિકુમાર, તમારે રૂપિયા આપવાની જરૂર નથી. એને રૂપિયા આપીને આપણે પ્રોત્સાહન જ આપ્યું છે. હવે એને એની રીતે ધંધો કરવા દો. હા. તમે બહુ મહેરબાની કરી અને મારા દીકરાથી થયેલી ભૂલની વેવાણ તમારી અને આદિકુમાર તમારી હું માફી માંગુ છું. દીકરાઓ ભૂલ કરે એમાં મા બાપનો શું વાંક છે? હવે એ સુધરી જ ગયો છે તો સારું કહેવાય કે જેના પૈસા લીધા છે ને એ લોકોને આપી દેશે. ખબર નહીં, કદાચ ગરીબોના પણ પૈસા હોય. હા, ઘણા લોકોના છે પણ હું એક એક રૂપિયો બધાયનો ચૂકવી દઈશ. હા, અને મારે પૈસા રોકી નથી ધંધો કરવો. હવે હું મહેનત કરીને આગળ આવી. અને હવે જે દિવસે એ મહેનત કરીને એનું નામ કમાશે ને એ જ દિવસે અમે લોકો આ ઘરમાં પગ મૂકીશું. જય શ્રી કૃષ્ણ. આવી ગયા ને પૈસા. હવે ડિવોર્સના પેપર તૈયાર કરવાના છે કે નહીં? કોના ડિવોર્સ? મારા ડિવોર્સ. શું કામ? લો મમ્મીજી, તમે તો ફરી ગયા. પણ 50,000 આવી ગયા છે ને, હવે ડિવોર્સની શું જરૂર છે? આમ જા રૂમમાં રસોડામાં કામ કર. એ તો મારી મરજી ને કે મારે શું કરવું છે.